शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नारायणः परो व्यक्तः अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी। धृत्यायया धारयते नः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी। यया योगेन अव्यभिचारिण्या धृत्या मनः प्राणेन्द्रिय क्रिया धारयते ये पार्थ सात्विकी सात्विकी। तो જે ધૃતિ વડે મન પ્રાણ ઇન્દ્રિયની ક્રિયાઓને ધારણ કરવામાં આવે છે, મોક્ષ માર્ગે ધારણ કરવામાં, ધર્મના માર્ગે ધારણ કરવામાં આવે છે, અને છેવટે મોક્ષના માર્ગે ધારણ કરવામાં આવે છે. તો જીવનમાં પહેલું પગથિયું છે ધર્મ. તો એવી ધૃતિ, ધ્રુવ એટલે ધારણ કરવું, એટલે મનની એ વૃત્તિ જે આ બધાને ધારણ કરે, આ બધાને કાબુમાં રાખે, મનને, ઇન્દ્રિયોને, પ્રાણને, આ બધી જ ક્રિયાઓને એ કાબુમાં રાખે અને ધર્મના માર્ગે દોરે, અર્થાત એમને અધર્મના માર્ગે જતા રોકે અને ધર્મના માર્ગમાં પ્રવૃત્ત કરે, આ પ્રકારની વૃત્તિ. અને છેવટે મોક્ષના માર્ગમાં પ્રવૃત્ત કરે. અને મોક્ષનો છેવટનો માર્ગ એટલે કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા. આત્મજ્ઞાનમાં નિષ્ઠા એટલે કે ઇન્દ્રિયમાં, મનમાં, પ્રાણમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય, બધી જ રીતે આપણું સમગ્ર વ્યક્તિત્વ આત્મામાં, પોતાનામાં સ્થિર થઈ ગયું હોય, નિષ્ઠ થઈ ગયું હોય, તો એ પ્રકારની સ્થિતિ જે ધારણ કરે છે એ ધૃતિને સાત્વિક ધૃતિ કહેવામાં આવે છે. ટૂંકમાં એ પ્રકારની ધૃતિ, ધૈર્ય, ધારણ શક્તિ, જેનાથી મનુષ્ય કે સાધક પોતાના વ્યક્તિત્વને યોગ્ય માર્ગે હંમેશા દોરી શકે છે અને જરૂર પડે તો એમને આત્મામાં નિષ્ઠ બનાવી શકે. એટલે કહ્યું યોગ એને સમાધિ, યોગનો અર્થ સમાધિમાં કરવામાં આવે. સમાધિ વ્યાપ્તયા એટલે છેવટે સમાધિનો અર્થ છે કે આપણે મન, પ્રાણ, ઇન્દ્રિય સર્વ ક્રિયાઓ સર્વ શાંત થઈ ગઈ છે અને આ પ્રકારે આ બધી ક્રિયાઓને ધારણ કરી રાખે છે, એ ધૃતિને સાત્વિક ધૃતિ કહેવામાં આવે. ટૂંકમાં આપણે ધૃતિ કે ધૈર્ય સાત્વિક કહેવાય જ્યારે આપણું વ્યક્તિત્વ આપણા કાબુમાં હોય. એટલે આપણે સાવધાનીપૂર્વક આપણા વ્યક્તિત્વને યોગ્ય માર્ગે હંમેશા વાળી શકતા હોય. એની જે સ્વાભાવિક વૃત્તિઓ હોય, થોડી ઉચ્છૃંખલતાની, ભોગ વૃત્તિની, સ્વચ્છંદતાની, આ પ્રકારની જે વૃત્તિઓ હોય એ વૃત્તિઓમાંથી, એટલે વૃત્તિઓના પ્રભાવમાં આવતા એમને રોકતા હોઈએ અને એને ધર્મના પ્રભાવમાં, યોગના પ્રભાવમાં, મોક્ષના પ્રભાવમાં આપણે એને બરાબર ધારણ કરી શકતા હોઈએ. આ પ્રકારની ધૃતિને સાત્વિક ધૃતિ કહેવામાં આવે. યસ્યામ સત્યામ અવશ્યમ સમાધિર્ભવતિ. જે પ્રકારની ધૃતિ હોય તો જરૂર સમાધિ પ્રાપ્ત થાય. યયા ચ ધાર્યમાણાઃ મન આદિ ક્રિયાઃ. જેના પર ધારણ કરાયેલી મન, પ્રાણ, ઇન્દ્રિયોની ક્રિયાઓ શાસ્ત્રમ અનતિક્રમ્ય અર્થાંતરમ અવગાહંતે. અને અતિક્રમ્ય અર્થાંતરમ અવગાહંતે. ક્યારે પણ શાસ્ત્રનું અતિક્રમણ કરીને આપણે ઈચ્છીએ એવી કોઈ અર્થમાં નહીં, સિવાયના અર્થમાં ન જાય. આ ધૃતિને સાત્વિક ધૃતિ કહેવામાં આવે. તો આગળ રાજસ, રજોગુણી મનુષ્ય હોય, એનું ધૈર્ય કેવું હોય, ધારણ તો બધા કરી રાખે છે, દરેકમાં બુદ્ધિ હોય, દરેકમાં જ્ઞાન હોય,
દરેક કર્મ કરતું હોય, દરેકમાં ધૈર્ય તો હોય જ છે, પણ સાત્વિક ધૈર્ય ધારણ કરવું. સાત્વિક ધૈર્ય વાળા માણસ સાત્વિક વસ્તુનું ધારણ કરે, રજોગુણી રાજસી ધૈર્ય વાળા માણસ રજોગુણી વસ્તુનું ધારણ કરે, અને તામસી ધૈર્ય વાળા માણસ તમોગુણી વસ્તુનું ધારણ કરે. તો સાત્વિક વસ્તુ એટલે કે ધર્મ અને છેવટે યોગ અને મોક્ષ એ સાત્વિક કહેવાય. તો એને ધારણ કરનાર મનુષ્યની ધૃતિ એને સાત્વિક ધૃતિ કહેવાય. રજસ એટલે ભોગ, તો ભોગને ધારણ કરનાર એટલે માણસ પકડી રાખે બરાબર. દરેક મનુષ્ય જીવન કશું પકડી રાખતો હોય છે, માનસિક રીતે છોડે નહીં, પોતાના નિર્ણયોને પકડી રાખે. એ નિર્ણય પ્રમાણે પછી પોતાનું જીવનનું આચરણ કરે. તો બે રીતે પકડવાનું છે. એક તો નિર્ણય આપણે કર્યો હોય એ પ્રકારે જેમ આચરણ થાય, અને બીજું આત્મસંયમ. ઘણી વાર નિર્ણય કર્યો હોય છતાં પણ આપણો સંયમ ના હોય તો નિર્ણય કામમાં નથી લાગતો. નિર્ણય કર્યો હોય તો હું સવારે 5 વાગે ઉઠીશ, પણ 5 વાગે એલાર્મ વાગે તે વખતે આત્મસંયમ ના હોય તો એલાર્મ બંધ કરી બેસી જાઉં. નિર્ણય કર્યો હોય કે હું આ રીતે આટલું જપ કરીશ કે આટલો અભ્યાસ કરીશ, આટલું કંઈક કરીશ, તો નિર્ણય કર્યો હોય છતાં પણ આપણામાં એ પ્રકારની ધૈર્ય ના હોય, ધારણ કરવાની શક્તિ ના હોય તો આપણે નિર્ણય ન કરી શકતા નથી. એટલે એક તો ઘણી વાર માણસનો નિર્ણય જ ખોટો હોય છે. એવો જેવો નિર્ણય હોય કે બસ ભોગ એ જીવનનો ધ્યેય, એવો નિર્ણય હોય, અને તો પછી ભોગ માર્ગે બધું ધારણ કરે. કોનો નિર્ણય યોગનો નિર્ણય છે, એ પ્રકારે ધારણ કરે. મોક્ષ જ્ઞાન કરવાનો નિર્ણય છે, ભક્તિ કરવાનો નિર્ણય છે, મોક્ષ કરવાનો નિર્ણય છે. આમ પહેલા તો જીવનમાં આપણો શું અભિગમ છે, શું નિર્ણય છે, શેને આપણે જીવનનું ધ્યેય માનીએ છીએ, શેની પાછળ આપણું જીવન સમર્પિત થયેલું છે, એક વસ્તુ છે. એટલે બુદ્ધિ તો સારથી બુદ્ધિ, બુદ્ધિરૂપી સારથીમાં નિર્ણય છે, પણ જોડે જોડે મનરૂપી લગામમાં સારથીના કાબુમાં હોવી જોઈએ. એ નિર્ણય થયા પછી પણ ધૈર્ય અર્થાત પોતાના નિર્ણય વળગી રહેવું અને એ નિર્ણય પ્રમાણે કાર્ય કરવું કે ન કરવું, આનું નામ છે ધૃતિ. એટલે સાત્વિક મનુષ્યનો નિર્ણય પણ સાત્વિક હોય, અને તેથી એની ધારણ કરવાની રીત પણ સાત્વિક હોય. એનો નિર્ણય શું છે કે ધર્મ જીવનનું સાધન છે, અને આધ્યાત્મિક ઉન્નતિ જીવનની પ્રક્રિયા છે, અને મોક્ષ છેવટે જીવનનું ધ્યેય છે. હવે ઈશ્વર જીવનનું ધ્યેય છે, મોક્ષ જીવનનું ધ્યેય છે, એટલે જ્ઞાન જીવનનું ધ્યેય છે. અને પ્રયત્ન કર્યા પછી પોતાના સમગ્ર વ્યક્તિત્વને એની સાધનામાં એ બરોબર વાતો હોય, એની સાધનામાં બરોબર પ્રયોજિત હોય, તો સાત્વિક મનુષ્ય છે, એની ધૃતિ સાત્વિક છે. બીજો એક રજોગુણી મનુષ્ય છે, એનો નિર્ણય એવો હોય કે ભોગ એ જીવનનું ધ્યેય છે. આ રીતે પોતાની બધી વૃત્તિઓને ભોગની પ્રાપ્તિમાં જ બરોબર નિયંત્રિત કરે. એ પણ ધારણ કરે છે, પકડી તો રાખે છે કશાને. ધૃતિ એટલે પકડી રાખે. હવે રજોગુણી મનુષ્ય છે, એની ધૃતિની વાત ભગવાન 34મા શ્લોકમાં કરે છે. યયા તુ ધર્મ કામાર્થાન ધૃત્યા ધારયતે અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિસ્સા પાર્થ રાજસી. યયા ધૃત્યા, જે ધૃતિ વડે હે અર્જુન, ધર્મ કામાર્થાન ધારયતે, ધર્મ કામ અર્થને પકડી રાખે, મોક્ષ નહીં. ધર્મ કામાર્થાન ધારયતે, ધર્મ અર્થ કામ એને પકડી રાખે. તો સાત્વિક માણસ યોગને કે મોક્ષને પકડી રાખતો હોય, આ રજોગુણી માણસ ધર્મ અર્થ કામને પકડી રાખે. પ્રસંગેન ફલાકાંક્ષી, વળી પાછું પ્રસંગ એટલે કે સારી રીતે સંગ કરનારો છે. ફલાકાંક્ષી, ફળની આકાંક્ષા રાખનારો છે, એટલે ફળને પણ પકડી રાખે, કર્તૃત્વને પકડી રાખે, ભોગને પણ પકડી રાખે. અને આ રીતે આ પ્રકારની ધૃતિ છે ને રાજસી ધૃતિ. રજોગુણી મનુષ્યમાં આ પ્રકારની ધૃતિ કે છે ભાષ્યમાં. યયા તુ ધર્મ કામાર્થાન ધર્મશ્ચ કામશ્ચ
धर्मकामार्थाः तान् धर्मकामार्थान् धृत्यायया धारयते मनसि नित्यकर्तव्यरूपान् अवधारयते। हे अर्जुन, प्रसंगेन यस्य यस्य धर्मादेः धारण प्रसंगः तेन तेन प्रसंगेन फलाकांक्षी च भवति। यः पुरुषः तस्य धृतिः या सा पार्थराजसी। तो धर्म कामार्थान शब्द समझाव्यो। धर्म અને અર્થ અને કામ આ બધા સમુચ્ચયને ધર્મ અર્થ કામ કયો। આવા ધર્મ અર્થ કામને એટલે ક્યારેક ધર્મને ક્યારેક અર્થને ક્યારેક કામને પકડી રાખે। ધૃત્યાય ધારયતે તો કે ત્રણને પકડી રાખે। તો પકડી રાખો એટલે શું? તેષામ ધારણ પ્રકાર અભિનયતિ। આ ધર્મને અર્થને કામને પકડી રાખો એટલે શું? तो कहिए मनसी नित्य कर्तव्य रूपान अवधारयते। मनसी मन ની અંદર આ નિત્ય કર્તવ્ય રૂપાન આ ધર્મનું પાલન કરવું જોઈએ। ધર્મનો નથી કરવામાં આવે સ્વર્ગ। ધર્મ અર્થાત પુણ્ય કર્મ, પરંતુ સ્વાર્થ પ્રેરિત સકામ કર્મ। માણસ સકામ કર્મ અર્થાત કામનાથી પ્રેરણ કર્મ કરતો હોય ત્યારે પણ એ ધર્મનું આચરણ કરે એટલે કે પુણ્ય કર્મ કરે। तो पुण्य कर्म करने पाछळनो हेतु शुं होय के पुण्य कमावानो, परलोकने सुधारवानो, स्वर्गने प्राप्त करवानो। तो जे मुमुक्षु छे ए पण धर्मનું આચરણ કરે। तो એ ધર્મનું આચરણ શેના માટે કરે? અંતઃકરણ શુદ્ધિ માટે। એ કોઈ સ્વર્ગ વગેરે સુખ માટે નહીં, અંતઃકરણ શુદ્ધિ માટે, કશું છોડવા માટે, રાગ દ્વેષને છોડવા માટે પેલો ધર્મનું આચરણ કરે। પણ મુમુક્ષુ જ્યારે आ भोगी मनुष्य छे ए पण धर्मનું આચરણ એવો પુણ્ય કર્મ કરે। એ પણ યજ્ઞ દાન તપસ્યા બધું કરે। બધાની પાછળથી ગણતરી હંમેશા કે આ દ્વારા મને શું પ્રાપ્ત થશે। તો કે ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે સંપત્તિ વગેરે, કામ એટલે મનોરંજન, આ બધું પ્રાપ્ત કરવાનો હંમેશા એનો ઈરાદો રહેલો ન। એટલે પહેલા તો કે આ ધર્મ એટલે કે પુણ્ય કર્મ કરવું, અર્થ પ્રાપ્ત કરવો, કામ એટલે કે વિષય ભોગવવા, નિત્ય કર્તવ્ય રૂપાન અવધારયતે। आज मारे करवू જોઈએ કારણ કે એ પ્રકારની એને જીવનનો અભિગમ છે, એવી જીવનની સમજ છે કે મનુષ્ય જીવન આ માટે છે અને એટલા માટે બરોબર એને પકડી રાખે। મેં કહ્યું પ્રમાણે આ પકડવાનું બુદ્ધિથી છે, અંદરથી પકડવાનું છે કે હાથથી પકડવાનું છે નહીં। કે આપણે છે ને પેલો પકડી રાખે છોડતો જ નથી। ઘણા કહે ને આપણે માણસ એકવાર પકડે પછી છોડે જ નહીં। દલીલ કરે એટલે એને મગજમાં એકવાર ધારી છોડે જ નહીં। ક્યાં પકડી રાખે? મનમાં પકડી રાખે। ગમે એટલો સમજાય ને સમજાય જ નહીં ને। આપણે શું કહીએ? પકડી રાખે, છોડતો નથી। એ પકડવો એટલે ધ્રુતિ। તો જુદા લોકો જુદું પકડી રાખે। મહાત્મા ગાંધી કશું પકડી રાખે એ કે હું તો નહીં કરું, હું તો હિંસા નહીં કરું, હું તો સત્યાગ્રહ કરીશ, હું તો આમ જ કરીશ, તેમ જ કરીશ, ભલે ને મારી નાખે તો વાંધો નહીં, હું તો જઈશ। પેલા સત્યાગ્રહી લોકો તો જાય છે કે મોરજા પર જાય, લાઠી જે કરવું હોય કરે, અમે તો જઈશું। આ મીઠાના કારણો ભંગ કરે તો કરીશું। પકડી સખત પકડી રાખ્યું છે ને, એમને કંઈ થાય? પકડી રાખ્યો તો કંઈ ના થાય। એની પાસે કેટલો બધો કન્વિક્શન, એની પાસે કેટલો નિશ્ચય જોઈએ, શ્રદ્ધા જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ, બધું જોઈએ। સાત્વિક લોકોએ પકડી, બધા પકડી જ રાખે, પકડ્યા વગર તો કંઈ થવાનું નથી। પણ સાત્વિક માણસ જલ્દી છે, જે કહો કે ખરા પણ એક સાત્વિક માણસ એ વસ્તુ પકડી રાખે। રજોગુણી માણસ એનું પકડી રાખે, તમોગુણી માણસ માત્ર પકડી જ રાખે। પકડે નહીં તો પછી પેલો પાયજામાં જેવો હોય એનું કશું ઠેકાણું ના હોય। દરેક માણસ કશું કશું પકડી રાખતા હોય છે। અંગ્રેજ લોકોએ પકડી રાખ્યું, મારી મચીને પણ આ લોકોને રાજ્ય નહીં રહેવા દે, એ રજોગુણ। હમણાં પકડી રાખ્યું કે મરી જઈશું, મરી જઈશું, પરંતુ સ્વરાજ્ય લઈને જ છૂટે રહીશું, અને તે પણ ધર્મના માર્ગે। એમની હિંસા કર્યા વગર, એમને ઈજા કર્યા વગર
હિંસા એટલે બીજાને ઈજા ના કરવી, એટલે પોતાને ઈજા થવા દેવા તૈયાર રહેવું, એનો થયો જ છો ને. સ્વામીજી હું તો કોઈ હિંસા કરતો નથી, તો બીજા કરે તો શું કરવું? એ તો કરે જ છે. બીજા કરે તો કઈ વાંધો નહીં, એટલે બીજાની હિંસા કરવા દેવા તૈયાર થઈ ગયા. તો વિચાર કરો, લાઠી એટલે શું? લોકો કેટલું દુઃખ સહન કરેલું છે ને. કેવી ધૃતિ હશે એ લોકોની. ખબર છે કે આ મોરચે જઈશું તો શું થવાનું, અને પકડીને જેલમાં બેસાડી દેશે. જેલમાં શું થયું મને ખબર છે, કેવો અત્યાચાર થાય, અને લોટમાં કેવું સિમેન્ટ ભેળવે, શું શું કરે બધું. લોકોના આખું બધા બિચારાઓને એમના પેટ બધું ખલાસ થઈ ગયું આ બધું ખાઈ ખાઈ. એ બધી કથા તો આપણે ખાલી મહાત્મા ગાંધીની કથા ખબર, બેસાડીની કથા ખબર, આવા લાખો લોકોની કથાઓ જેમણે કેટલાય પોતાને જાન આપ્યા, જાન ના આપ્યું તો પોતાને જીવન આપ્યું, કેટલું આપ્યું બધું. એમને નથી આવ્યું, આપણને તો કઈ કિંમત નથી ને. આપણે તો એમને પેલા જે તો કોઈ ધનવાનના છોકરાઓને એમને મફતના પૈસા મળી ગયા એટલે કિંમત હોય નહીં કશું, જેમ તેમ વેડફે ને વાપરે, એવી રીતે છે આપણું. પેલાનો બાપ એને તો કંજૂસ છે, કંજૂસ નથી ભાઈ, એને ખબર છે કે પૈસાની શું કિંમત છે. આ દીકરાને કોઈનો કમર વાળી નથી ને એમને પૈસો મળી ગયો, એને ખબર નથી પૈસા કેમ આવે છે. તેમ આપણને ખબર છે કે આઝાદી એટલે શું, એનો આનંદ આપણે માણીએ છીએ અને એનો દુરુપયોગ કરીએ છીએ, જે કરતા હોઈએ તે. પણ કહેવાનો ધૃતિ, ધૈર્ય. પેલા લોકોનું ધૈર્ય, જે થશે એ કરો, મારો હારો, જન્મ પૂરો, અત્યાચાર કરો, ગમે તે કરો. એક ધૈર્ય બીજા ધૈર્ય સામે ટકરાવું. આ ટકરાવો ધૈર્યનું, ધૈર્યથી ક્યાં બધી મન પ્રાણેન્દ્રિય ક્રિયા. આ મનની પ્રાણની ઇન્દ્રિય બધી ક્રિયાઓને ધારણ કરનારા ધૃતિ છે. તો ક્યાં તો એને ભોગમાં આપણે લગાડીએ, ક્યાં તો યોગમાં લગાડીએ, જ્ઞાનમાં લગાડીએ, કે પછી મારવામાં લગાડીએ, જે કરવામાં લગાડીએ. આમ દરેક દરેકમાં ધૃતિ હોય જ છે. જે વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે યુદ્ધ થયું તો એકની પેલી બ્રાહ્મી શક્તિ અને બીજાની પેલી રાજસી શક્તિ, ક્ષત્રિય શક્તિ, જે હોય તો આવી શક્તિઓનું ટકરાવ કરે. એટલે ધૃતિની વાત કરીએ છીએ કે ધૃતિ કે ધૈર્ય બહુ જ મહત્વની વસ્તુ છે. એ ધૈર્યને કેળવવું અને એ દ્વારા શું ધારણ કરવું ભગવાન શીખવે છે. આ દ્વારા બધું સાત્વિક, રાજસ, તામસ એ બધાનું વર્ણન કરવાનો હેતુ એક જ છે કે જેથી રાજસ, તામસ વૃત્તિઓને આપણે છોડીને સાત્વિક વૃત્તિઓને આપણે કેળવીએ, એને અપનાવીએ, એને કેળવીએ, એને શક્તિશાળી બનાવીએ. તો કે છે મનસી નિત્ય કર્તવ્ય રૂપાન અવધારાય, કે બસ હંમેશા આ જ કરવું જોઈએ. પુણ્ય કરીએ તો પણ પુણ્ય કરી અમરાવતી પામે, સ્વર્ગને પામવા માટે. અર્થ અહંકારને કેમ પોષવો, કામ ઇન્દ્રિયોને કેમ સંતોષ આપવો, બસ આ જ રીતે નિત્ય કર્તવ્ય રૂપાન અવધારાય. હે અર્જુન, પ્રસંગે જ્યારે જ્યારે પ્રસંગ આવે એટલે શું, યસ્ય યસ્ય ધર્માદેહે ધારણ પ્રસંગ તેને પ્રસંગેને, એટલે ધર્મ હોય, અર્થ હોય, કામ હોય, જેને ધારણ કરતો હોય. આ માણસ મોક્ષને ક્યારે ધારણ નથી કરતો, ધર્મને, અર્થને અને કામને ધારણ કરે છે. ક્યારેક ધર્મને ધારણ કરતો હોય, ક્યારેક અર્થને ધારણ કરતો હોય, ક્યારેક કામને ધારણ કરતો હોય. એ જ્યારે ધારણ કરતો હોય ત્યારે શું કરે, ફલાકાંક્ષી જ ભવતી. અહીં પ્રસંગેનો અર્થ મધુસૂદન સરસ્વતી કર્તૃત્વાદી અભિનિવેશેન. કર્તૃત્વ એને કર્મનો અભિમાન, હું કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન સાથે ધારણ કરતો હોય. ફલાકાંક્ષી ચ ભવતી એટલે ધર્મ, અર્થ, કામ એને બરોબર ધારણ કરી રાખે અભિમાન સાથે, અને જોડે જોડે એ દ્વારા ફળની આકાંક્ષા પણ રાખતો હોય. એટલે ફળની આકાંક્ષા એ રજોગુણનું લક્ષણ છે. ભગવાન આપણે કહે છે ફળની આકાંક્ષાનો ત્યાગ કરો, એટલે રજોગુણમાંથી સત્વગુણમાં કેમ જવું, એ રજોગુણના લક્ષણો છે. કર્તૃત્વ અભિમાન, કર્તૃત્વાદી અભિનિવેશ, કે હું કરી રહ્યો છું, આમ પોતાની જવાબદારી છે. સાત્વિકતા કોને કહેવાય, ઈશ્વર કરી રહ્યો છે, હું એનું નિમિત્ત છું. આમ રજોગુણી રજસ એટલે હંમેશા અભિમાનને આગળ કરવું, અને સત્વ એટલે ઈશ્વરને આગળ કરવું. તો કર્મ કરતી વખતે પણ રજોગુણી મનુષ્ય અભિમાનને આગળ કરે, અને જોડે હંમેશા બદલાની ફળની અપેક્ષા રાખે રજોગુણ. સત્વગુણ ભગવાન કહે છે કે નહીં, હું તો આ ઈશ્વર કરી રહ્યો છે, ઈશ્વર કર્માધ્યક્ષ છે, એ કર્મ મારી દ્વારા કરી રહ્યો છે, અને કર્મના ફળની અપેક્ષા નથી. અર્થાત જેને કર્મ કરવામાં જ સંતોષ છે,
ફળની કોઈ અપેક્ષા રાખતો નથી, ફળની જરૂર નથી. આ કહે છે ફલાકાંક્ષી જ ભવતી. રજોગુણી માણસ તો કે મને મળશે શું? પેલો સત્વ રજસ તમસ સાત્વિક માણસ કે મળે કે ના મળે હું તો કરીશ, કારણ કે મારે કરવું જોઈએ. રજોગુણી માણસ કે મને મળશે તો કરીશ, કરવું હોવા જોઈએ કે નહીં, મને મળશે તો જ કરીશ. તમોગુણી માણસ કે મળે તો ખરું પણ કરીશ નહીં, કર્યા વગર મેળવવાનું. તમોગુણી માણસ કર્યા વગર મેળવવા ઈચ્છે, રજોગુણી માણસ કરીને મેળવવા ઈચ્છે, સત્વગુણી માણસ કરીને પણ મેળવવાની ઈચ્છા ના રાખે. આટલો ભેદ છે. પ્રસંગેન યસ્ય યસ્ય ધર્માદેહે ધારણ પ્રસંગઃ તેન તેન પ્રસંગેન ફલાકાંક્ષી ચ ભવતિ. એક તો ધર્મ અર્થ કામને બરોબર પકડી રાખે છે, જોડે જોડે એ ધર્મ અર્થ અને કામ દ્વારા પણ હંમેશા કોઈ કોઈ પ્રકારના ફળની આકાંક્ષા રાખનારો છે. યહ પુરુષ જેવું કરે છે તસ્ય ધૃતિ સા ધૃતિ હે પાર્થ રાજસી. આવા પુરુષની એટલે રજોગુણ છે એવું ક્યારે ખબર પડે? રજોગુણ આ પ્રકારના લક્ષણથી આપણે એને ચિહ્નવું આપણને કહે છે કે જ્યાં આવું ધર્મ અર્થ કામને બરોબર પકડી રાખવામાં આવે છે અને જોડે જોડે ફળની આકાંક્ષા રાખવામાં આવે છે, સમજવું કે રજોગુણ છે. રજોગુણના લક્ષણો છે અને ચિહ્નો છે. આવો જે મનુષ્ય છે એની ધૃતિને રાજસી ધૃતિ કહેવામાં આવે છે. પછી તામસી ધૃતિ, સાત્વિકી, રાજસી, તામસી. ધૃતિ શબ્દ સ્ત્રીલિંગ છે ને એટલા માટે સાત્વિકી, રાજસી, તામસી. પુલ્લિંગ હોય તો સાત્વિક, રાજસ, તામસ. નપુંસકલિંગ હોય તો સાત્વિકમ, રાજસમ, તામસમ. સ્ત્રીલિંગ હોય તો સાત્વિકી, રાજસી, તામસી. રાજસિક તામસિક કરવાની જરૂર નથી. રાજસ અને તામસ પૂરતું છે. એને બીજો પ્રત્યય લગાડીને રાજસ તામસ થયું છે. એને પછી બીજો પ્રત્યય રાજસિક કરવાની જરૂર નથી. કરો તો ખોટું નથી જોકે ચાલે છે. રાજસિક પણ વ્યાકરણ દ્રષ્ટિએ ખરું છે, તામસિક પણ છે, પણ એટલે એમાં બબ્બે પ્રત્યય લગાડેલા રાજસ અને તામસ. એટલે ગીતામાં કે રાજસિક કે તામસિક એવા શબ્દો નથી. રાજસ અને તામસ. રજસ એક વસ્તુ છે, એમાંથી રાજસ, તમસમાંથી તામસ, સત્વમાંથી સાત્વિક. સાત્વિક તો લોકો રાજસિક તામસિક કરી નાખે, પરંતુ સાત્વિક, રાજસ, તામસ જુદા પ્રત્યય લાગે છે. હવે જે તામસી ધૃતિ જેની વાત કરે છે 35મા શ્લોકમાં, યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્મેધાઃ ધૃતિસ્સા પાર્થ તામસી. તમોગુણી માણસ પર પકડી રાખે છે. શું પકડી રાખે એની વાત કરે ભગવાન. યયા સ્વપ્નમ એટલે કે ઊંઘ, ભય, શોક, વિષાદ, મદ ન વિમુંચતિ છોડે ને. એટલે માણસ ઊંઘને, ભયને, શોકને, વિષાદને, મદને પકડી રાખે, ના છોડે. દુર્મેધા આ વિકૃત બુદ્ધિનો મનુષ્ય અને ના છોડતો હોય. ધૃતિસ્સા પાર્થ તામસી. તમોગુણી માણસ પણ પકડી તો રાખે ને, કે બધાએ પકડી રાખે. આ તમોગુણી માણસ આ વસ્તુને પકડી રાખે. આ પ્રકારની ધૃતિને તામસી ધૃતિ કહેવામાં આવે છે. કેની ભાષ્યમાં યયા સ્વપ્નમ નિદ્રામ ભયમ ત્રાસમ શોકમ વિષાદમ અવસાદમ વિષણ્યતામ મદમ વિષય સેવામ આત્મનઃ બહુમન્યમાનઃ મત્તઃ ઇવ મદમેવ ચ યહ તસ્ય ધૃતિઃ યા સા કર્તવ્યરૂપતયા કુર્વन् ન વિમુંચતે
धारयति एव दुर्मेधाः कुत्सितमेधाः पुरुषः यः तस्य धृतिः या सा तामसी मता। જે ધૃતિ વડે સ્વપ્ન નિદ્રા બસ જ્યારે પ્રસંગ મળે ત્યારે નિદ્રા જરાક પણ જો સંભાવના મળે તો જે પસંદ શું કરે નિદ્રા પસંદ કરે. તમો ગુણ છે ને નિદ્રા આલસ્ય પ્રમાદો તો નિદ્રા આલસ્ય પ્રમાદ અપ્રકાશમ પ્રવૃત્તિમ છે પ્રમાદમ મનમે મોહમેવ છે પ્રમાદમ મોહમેવ છે. એટલે તમસ્યતાને જાયંતે વિરુદ્ધે કુરુનંદન અપ્રકાશ એ સૂઝે છે. આ પ્રકાશ એટલે કયું સૂઝે છે, શું કરવું શું ના કરવું એ સૂઝે જ ના પડે એનો પ્રકાશ. આ પ્રવૃત્તિ એટલે કશું થાય જ નહીં, અંદરથી કોઈ પ્રકારનો ઉત્સાહ પ્રગટે જ નહીં. ભલે ને ગમે તેવું હોય તો પણ એનો ઉત્સાહ પ્રગટે જ નહીં. આ પ્રવૃત્તિ એટલે કામ કરવાનું કર્તવ્ય તો પણ કોઈ કર્તવ્ય થઈ જ ના શકે, અંદરથી કઈ ઉપજે જ નહીં. આ પ્રકાશો પ્રવૃત્તિ છે પ્રમાદો મોહમેવ છે. પ્રમાદ પ્રમાદ એ કરવાનું ઉલટું સીધું કર્યા કરે, કરવાનું એક અને ઘરે બીજું કશું, એનું મન એમાં ના લાગે, બીજા કશામાં લાગે. અને મોહ મોહ એટલે અવિવેક, બધી વસ્તુને વિપરીત જોવાનું. આ પ્રકારની વૃત્તિ તમો ગુણ. તો એ રીતે આવો માણસ પકડી એવું જ રાખે ને, એ જ વસ્તુ પકડી રાખે, પછી એનો નિર્ણય પણ તમો ગુણી છે. તેથી સ્વપ્નની નિદ્રાને પકડી રાખવા જ્યારે પણ થાય કે એના મન જ એવું હોય. તમો ગુણની અંદર હંમેશા નિદ્રા આળસ પ્રમાદ આ બધી વસ્તુ થાય છે. કોઈ પ્રકારનું આંતરિક જેને આપણે કહીએ કે કોઈ જાતની પ્રેરણા હોય ને, બીજું કે મોટિવેશન, કોઈ પ્રેરણા કોઈ ઉત્સાહ હોય જ નહીં. અને એટલા માટે શું કરો તો બસ ફસાડાઈ પડે, બેસી ગયા, આડા પડે, સુઈ ગયા. એટલે સ્વપ્ન નિદ્રા ભયમ, બીજો એક ગુણ એમના ભય ત્રાસ, દરેક ભયભીત હંમેશા. શું નહીં થાય, આમ થાય તેમ થાય, આમ અનેક પ્રકારની શંકા કુશંકાઓ કર્યા કરે મન. આમ તો જીવનમાં ભયના ઘણા કારણો છે, અનિશ્ચિતતા ઘણી છે, પણ હવે મોટાભાગના લોકો અનિશ્ચિતતાને સ્વીકારી લેતા હોય છે, ચાલતા હોય છે. તો બહાર જઈએ એટલે હંમેશા બસ મળે ના મળે શું ખબર, બસ અટકી જાય, બધું થાય. ના થાય એવું કશું નહીં, અકસ્માત થાય, બધું થાય. શું કહેવાય, ચાલતો હોય ને આપણો પગ લપસી પડે તો બસ શું થશે, પણ પગ લપસી પડશે શું, બસનું આમ થશે તો શું, પેલાનું પેલું થશે શું, આનું આમ થશે તો શું. ઘરમાં લોકો આવા હોય છે, કોઈ બહાર જવા જ ના દે, કશું કરવા જ ના દે, આમ થશે તો શું, પેલું થશે શું. દરેક વસ્તુમાં આ પ્રકારની શંકા કુશંકા જન્મ્યા કરે, એટલે મનમાં ભય રહ્યા જ કરે. એટલે કે વિષાદી દીર્ઘસૂત્રી છે, દીર્ઘસૂત્ર અનેક શંકા, હજારો શંકા કર્યા કરે અને કોઈ નિર્ણય પર આવી ના શકે. અને લંબાઈ જાય, નિર્ણય લેવા લંબાઈ જાય, કામ કરવાનું લંબાઈ જાય, એવું તમો ગુણ. પણ ભયને છોડે ને, હાથને હાથ પકડી રાખે. આમાં ઊંઘને પકડી રાખે. ઊંઘ આવી એક વસ્તુ છે અને એને સાચી ઠેરવવી બીજી વસ્તુ છે. પકડવું અર્થાત એને સાચું ઠેરવવું, આવું કર્તવ્ય છે. એટલે એ જ કહ્યું ને, કર્તવ્ય રૂપતયા કુર્વન, આવું કરે એટલે આ તો મારે કરવી જ જોઈએ. આ બરોબર જ છે, આ જ બરોબર છે. દરેક માણસને બધી વસ્તુઓ બરોબર લાગે. સાત્વિક મનુષ્યને એક વસ્તુ બરોબર લાગે, રજોગુણીને બીજી બરોબર લાગે, તમોગુણીને ત્રીજી બરોબર લાગે. આ માણસ હંમેશા આવું બરોબર જ લાગે. શોક એટલે શોકમ ઇષ્ટ વિયોગ નિયતમ સંતાપમ. શોકને ના છોડે ઘણા લોકો. ઇષ્ટ વિયોગ નિમિત્ત ઘણા વાર આપણે લોકો જોઈએ છીએ કે ઘરમાં કદાચ કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, ધારો કે પતિનું મૃત્યુ થઈ ગયું, કોઈ કોઈ એવા દેખાય છે કે બસ એને પકડી જ રાખે, બસ મને તો ગમતું જ એમ કરીને ટૂંકમાં હંમેશા શોક કરવાને એ લોકો સાચું ઠેરવે, વાજબી ઠેરવે. એમ કહીને પોતે કેવા બિચારા બાપડા છે, એ લોકોને બધાને દયા, હંમેશા લોકોનું ધ્યાન પોતાના તરફ દોરે, દયાને પાત્ર બની એવું પણ બનતું હોય છે. એટલે ઘણા લોકોને એવું શોક પકડી રાખવાનું જ ગમે, એ એમને ગમે.
આનંદ આવતો કદાચ એમને થોડુંક અસ્વસ્થતા આવી જાય એવું હતું, ગમે થતું, પણ શોકને એટલે કોઈ પણ કારણથી શોકને પકડી જ રાખે. આમાં દુનિયામાં શોક કરવાના લાખો છે. એટલે કહું ને ભાઈ, શોક સ્થાન સહસ્રાણી દુઃખ સ્થાન શતાની છે. જો શોક કરવો હોય તો સેંકડો સ્થાનો છે, દુઃખ કરવું તો 1000 સ્થાન છે. અને એથી હવે દરેક માણસની જગ્યા ધર્મની દ્રષ્ટિ જુદી જગ્યાએ જાય. સાત્વિક માણસ હંમેશા ઈશ્વર અનુભવી એને પેલી બાજુ એને નજર જાય નહીં. દુનિયા બધી વસ્તુ હોય જ છે, બધું જ હોય છે, સારું હોય છે, ખરાબ હોય, જાત જાતની વસ્તુ હોય જ છે. પણ ઘણી નજર હંમેશા પેલા પંડિત લક્ષણ એને પેલું જ દેખાય, સારું દેખાય, અંદર બધા દોષ જ દેખાય કરે. ઘણાની હંમેશા દ્રષ્ટિ ગુણ પકડો. ઓહો કેવું સરસ છે. કોઈ બે વ્યક્તિઓ પસાર, એક સાધુ બે પ્રસાર થતા હશે, એક કૂતરું મરેલું પડતું, એક જણ કે જરા કેવું ગંદુ દેખાય, સાધુ કહે દાંત કેવા સરસ છે. વિચાર ટૂંકમાં કઈ જગ્યાએ નજર પડે છે. નજર પડે દરેકે દરેક જગ્યાએ કંઈક ગુણ હોય, કંઈક સુંદરતા હોય, એ આપણી નજરમાં આવે છે. કે જગ્યાએ કંઈક દોષ રહેલો હોય, દરેક જગ્યાએ હંમેશા ગામ વચ્ચે ઉકરડો હોવાનો એવું કહ્યું છે. એટલે એવું કશું નહીં હોય જ્યાં કોઈને કોઈ પ્રકારનો દોષ ના હોય. ભગવાને એવું કરેલું જ છે. તો એ જ કોઈકની નજરમાં એ દોષ મોટા બની જાય અને ગુણ નાના બની જાય. કોઈ દ્રષ્ટિમાં ગુણ મોટા બની જાય. એટલે રામચંદ્ર ભગવાન કે આપણા સુગ્રીવને મિત્ર ધર્મનું બોધ આપે છે. મિત્રતા થઈ ત્યારે કે મિત્ર ધર્મમાં એક મહત્વની વસ્તુ કહી કે પોતાના મિત્રનું જે રજ જેવું દુઃખ છે એને જે પહાડ જેવડું જોઈએ છે, અને પોતાના પહાડ જેવડા દુઃખને રજ જેવું જોઈએ. રામચંદ્રજી સુગ્રીવનું દુઃખ જે હતું પહાડ જેવું થયું કે હમણાં નિકાલ લાવો છે, મારું થશે થશે. પોતાને તો કાઢી મૂક્યા, 14 વર્ષ વનવાસ, પત્નીનો પણ જાત જાતનું થયેલું પોતાને, છતાં પણ પોતાના દુઃખની દરકાર નથી કરતા, મિત્રનું દુઃખ. તો જે મિત્રના દુઃખને રજ જેટલા દુઃખને પહાડ સમાન ગણાય, પોતાના પહાડ સમાન દુઃખને રજ જેવું. તો કોઈ બીજાના દોષને પહાડ સમાન ગણાય અને ગુણને રજકણ સમાન ગણાય. બીજો કોઈ બીજાના ગુણને પહાડ સમાન ગણાય અને દોષને રજકણ. દોષ તો હોય ને, તો હોય જ ને. માણસ માત્ર દોષને પાત્ર, અને તેથી દોષ તો હોય, ગુણ હોય મોટી વસ્તુ છે. એટલે ઘણા લોકો એમ લાગે ગુણ છે કેવી સરસ વસ્તુ છે. કારણ કે આપણે ગુણ જે છે ને ખૂબ પ્રયત્ન લાવેલા હોઈએ, પુરુષાર્થથી લાવવાના. આમ દોષ ને તો જીવે જન્મ્યા જ છે. એ દોષમાંથી મુક્ત થઈને ધીમે ધીમે આપણે ગુણને કેળવીએ, એ આપણો પુરુષાર્થ બતાવે છે, જીવનનો મહાન પ્રયત્ન બતાવે. એટલે આપણે કોઈ જોયું કોઈ આવું કર્યું છે, તો માણસ એકડો લખીને લાવ્યો આટલું નાનું છોકરું, એટલે કેવું લખ્યું છે, આ તો એકડો કહેવાનો છે, આવું આખો છોકરો લખીને લાવે છે એવું કહેવાય. અથવા આ બાળક માટે એકડો લખવો બહુ મોટી વસ્તુ છે. કેટલી વાર મોટી હોય છે, કેટલું વિચારે કર્યું છે, ત્યારે આટલો લખીને લાવે ને. એમાં મને શું દેખાય છે, આટલું લખતા નથી આવડતું, હું આખો છું એકડો લખીને લાવે. આ તો બીજો કહો બેટા શાબાશ, હા તો એકડો લખીને લાવ્યો, કેવું સરસ. એટલે એવું નહીં કે ખાલી એને શાબાશ, એને એવું દેખાય, પેલા આમાં મહાન પ્રયત્ન દેખાય, પેલા દેખાય કે આ તો કંઈ છે જ નહીં. એટલે ટૂંકમાં દરેકની દૃષ્ટિ જુદા પ્રકારની હોય છે. બીજાને મૂલવીએ, બીજાને જોઈએ ત્યારે કઈ વસ્તુઓ ધ્યાનમાં આવે. તો સાત્વિક મનુષ્યને અમુક વસ્તુ ધ્યાનમાં આવે, ગુણ ધ્યાનમાં આવે. રજોગુણી મનુષ્યને દોષ ધ્યાનમાં આવે. તમોગુણી મનુષ્યને તો કશું ધ્યાનમાં ના આવે. એને તો બસ કેવી રીતે એને ટાળવું અને એને ક્યાં ઈજા પહોંચાડવી, એવું જ ધ્યાનમાં આવે. એટલે શોકના માણસ છોડે જ નહીં. ઇષ્ટ વિયોગ નિમિત્તમ સંતાપમ શોકમ. કોઈ આપણી પ્રિય વસ્તુ હોય એનો વિયોગ થાય ત્યારે મનમાં જે સંતાપ જન્મે શોક કહેવામાં આવે. આપણે પ્રિય વસ્તુ સાથે સંયોગ થાય ત્યારે મનમાં જે વૃત્તિ જન્મે હર્ષ કહેવામાં આવે. અને આપણે પ્રિય વસ્તુ સાથે વિયોગ જ્યારે થાય ત્યારે જે વૃત્તિ જન્મે શોક કહેવાય. જે સંતાપ એને શોક કહેવામાં આવે. બસ સંતાપ પકડી જ નાખે, ના છોડે. પેલું જતું રહ્યું, પેલું જતું રહ્યું, પેલું ગયું, પેલું છોડે જ નહીં. સ્વામી દયાનંદ મહારાજ ઘણી વાર કહે ને, પેલી વાર્તા કહે કે આ પતિ પત્ની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન રાજસ્થાન પસાર થઈ રહી છે. આ રાજસ્થાન રણનો પ્રદેશ, અને બધી ટ્રેનો લાંબા 2 કલાક સુધી સ્ટેશનો આવેલી, અને પાણી હતું, પાણી ખૂટી ગયું. અને આ પત્નીને સ્ત્રીને તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, પાણી લાવો. તરસ લાગી, હમણાં સ્ટેશન આવવા દે, ભાઈ મને બહુ તરસ લાગી, તરસી થઈ ગયા. બસ 5 મિનિટ બોલ્યા જ કરે, બોલે 2 કલાક સુધી બરોબર માથું ખાધું, લોહી પીધું, અને છેવટે પછી પેલું સ્ટેશન આવ્યું.
અને પણ નસીબ કે પાણી મળ્યું, રાજસ્થાનમાં પાણી મળી ગયું નસીબ થયું, અને પછી પાણી પીવડાવ્યું. હાસ ચાલો હવે બધું થઈ ગયા. પછી જોયું મને કેટલી બધી તરસ લાગી હતી, હું કેટલી તરસી હતી, કેટલી વાર હવે તો છોડ પણ ના છોડે નહીં, માણસો છોડે નહીં. તમે 5 વર્ષ પહેલા આ કર્યું, 10 વર્ષ પહેલા પેલું કરો, ગઈકાલે પેલું, આલા ભાઈ છોડ ને ગયું આપવાનું. અત્યારે શું કર્યું છે, ત્યારે શું કર્યું, પેલામાં શું કર્યું, આમાં શું કર્યું, એમ કરી કરીને શોક માટેનું કારણ પકડી જ રાખે. એ લોકો આનંદ ના પકડી શકે, આનંદ ના પકડી શકે. એ તો હોય ને, એમાં શું મોટું થયું, પેલું કેમ, પેલાને એમ કે શોક તો હોય ને, આનંદ કેમ? એટલે ન વિમુંચતી, ના છોડે, શોકને ના છોડે. વિષાદ અવસાદ, ઇન્દ્રિય અવસાદમ વિષાદ, બસ ગમગીની. જ્યારે જોયું ત્યારે મોચેરા જોઈએ ત્યારે તો કોઈ દાડો એના પર એક સ્મિત જેવું દેખાય છે ને, આપણે ગમે એમાં કરો ને, કેટલો પ્રયત્ન કરીએ તો પણ કોઈ ફેર પડે નહીં, એવું થતું નથી. અને એટલે માણસો બરોબર વિષાદને પકડી જ રાખે. ઇન્દ્રિય અવસાદ ગમગીની. શું જાણે કે મોટું દુનિયામાં ખૂબ ભાર પોતાના માથે રાખી ગયા હોય, અને એ શું જવાબ જણાવી હોય તો કે પેલા શું કહે છે, ભાઈ મિયા સુજે કાજી ક્यों दुबले है, तो કે સારે ગામ કે ચિંતા બસ. ત્યારે જુઓ ત્યારે આવું ચિંતાઓ સવાર થઈ ગઈ હોય, અને પ્રાઇમ મિનિસ્ટર હસી શકે છે, પણ આ તો ચિંતાઓ શું સવાર થઈ ગઈ હોય, સવારથી સાંજ સુધી જીવનમાં તેથી વિષાદ ગમગીન ના છોડે છે. અવસાદમ વિષણ્યતા એટલે એ છે ગમગીની, નાસીપાસતા. એમને એવું જ દેખાય નાસીપાસ થવા માટે દુનિયામાં બહુ છે બધું, અને ખુશી થવા માટે છે કારણ નથી, એવું નથી. સ્વામી મહારાજ કહે કે ભાઈ આપણે આ બોલ્યા ને ચાલ્યા એ ખુશી થવાનું કારણ કે ભગવાને જે રચના કરી છે એમાં તો મનુષ્યને નિષ્ફળ થવાની બધી સંભાવના છે. આપણું જ્ઞાન મર્યાદિત છે, આપણી બધી શક્તિઓ મર્યાદિત, બધું મર્યાદિત જ છે. અને શરીરની રચના ત્યારે આપણે જોઈએ ત્યારે પણ ખબર પડે કે આ શરીર આપણું સ્વસ્થતાથી ચાલે છે ને, હાથ ઊંચો થયો અને શરીર આમ વાણીમાંથી શબ્દ નીકળ્યો, આ બધા ચમત્કારો છે ખરેખર. આવું ન થવાની અનેક સંભાવના છે. આ શરીર સારું રહેવાની સંભાવના કરતા શરીર ન સારું રહેવાની સંભાવના અનેક ઘણી વધારે છે, અને છતાંય શરીર સ્વસ્થ છે, આનંદની વાત છે. મારી પહાડ પર ચડાતો નથી, અને ભાઈ ઉભો હતો એને આ દેખાય હંમેશા કે પેલું ના થયું. સ્વામીજી મારાથી ત્યાં ના જોયું, હવે કૈલાસ કૈલાસ નહીં જવાય, ક્યાં જયો તો અમરનાથ જઈએ તો બહુ સારું ગયું, ક્યાં સુધી જવું, પણ ટૂંકમાં જે થયું હોય તો ખરું. પણ હવે આવી રીતે વિષાદ ના છોડે, નિરાશા નાસીપાસતા જીવનમાં હંમેશા એવું જ દેખાય, મારાથી કંઈ થયું જ નથી, મેં કંઈ મેળવ્યું જ નથી, મને કોઈ આપ્યું જ નથી, મારાથી કંઈ સિદ્ધ થયું જ નથી, બસ એવું જ દેખાય. એવું થાય ખરું પછી હંમેશા એવું છે ને કે એવું જ આપણે મગજમાં રાખ કરીએ ને તો છેવટે એવું જ થાય. જેવું આપણું મન એવું વસ્તુ આપણે આકર્ષણ કરતા હોય, એવું છે. આપણા વ્યક્તિત્વ પ્રમાણે આપણે વાતાવરણને આકર્ષિત કરતા હોઈએ. ભલે આપણે દુનિયાને દોષ આપીએ કે દુનિયા આપણે આવું કહે, પણ એ કરવા માટે આપણામાં કંઈ હોવું જોઈએ. ઘણા લોકો એની જ દુનિયા બીજાને પ્રેમે કરતી હોય છે, એવું નથી કે બધા એના એ જ લોકો બધાને ત્રાસ નથી વર્તાવતા, આપણને વર્તાવે છે. લોકો બીજાને પ્રેમે કરે છે, એટલે એમાં તોય આપણે એમાં દોષ જ દેખાય કે આ તો બધા આવા છે, તેવા છે, દંભી છે, સ્વાર્થી છે, ફલાણા છે, વગેરે. ટૂંકમાં હંમેશા આવી જાતની બોલાવે દુનિયામાં હશે, ભાઈ બહુ પૂરતો દમ મને બધું છે, પણ એ કશું છે ખરું. એટલે આ જ પ્રકારની દ્રષ્ટિ એમ કરીને માણસ વિષાદને છોડે નહીં. મદ પાછો ના છોડે. એને જ માણસ અમુક પ્રકારના મૂળમાં હોય ત્યારે પાછા મદ એટલે પેલા હોય કશું નહીં, એને પણ ગુજરાતમાં સારી કહેવત છે, ખાલી ચણો વાગે ઘણો થોડો એવું કંઈ કંઈ. એટલે ટૂંકમાં આમ તો મદ બહુ કરે પાછું, પણ આ કંઈક મહાન છે એ વિષય સેવા. આ મદની મદ એટલે વિષય સેવા એવું કહ્યું અહીંયા નથી. મદ ના છોડે, વિષય સેવન ના છોડે, વિષયોનો ઉપભોગ વિષયોનું સેવન છોડે જ નહીં. રજોગુણી માણસ તો છે ને એ તો પૈસા માટે બધું છોડે, એને કંઈક ધ્યેય હોય છે. સત્વગુણી માણસ તો મોક્ષ જ્ઞાન યોગ ધ્યેય હોય, રજોગુણી માણસ ધ્યેય તો હોય છે ધન સંપત્તિ પ્રતિષ્ઠા, એને માટે એને છોડવું તો પડે, ઘણી સગવડ છોડવું પડે, ભૂખ્યા રહેવું પડે, જે મળે એથી ચલાવી રહેવું પડે, ગમે તે ખાઈ લે, બપોરે લંચ ગમે તે જે મળે ખાઈ લે, બહાર ગયા હોય, આમ ગયા હોય, તે ગયા હોય, તો બધું સહન કરે. એનું કારણ બીજું છે,
સહન કરવું, કારણ કે એ બીજી વસ્તુનો ભરેલો છે કે મારો માલ વધારે કેમ વેચાય, મારું વધારે આમ કેમ થાય, એના માટે કરે. આ માણસે કોઈ ધ્યેય જ નથી. તમો ગુણી માણસે કોઈ ધ્યેય જ નથી, મોક્ષ પણ નથી અને ધર્મ અર્થ કામ કશું નથી. એટલા માટે એનું ધ્યેય શું? તો વિષયનું ભોગ, બસ વિષય ભોગ. જ્યારે એવો જ વિચાર આવે, જ્યારે જોઈએ ત્યારે જાત જાતની વસ્તુઓ. સવારે હોય તો બપોરે શું ખાય, બપોરે તો રાત્રે શું, રાત્રે તો સવારે શું કરીશું, એવી રીતે. જમ્યા પછી પાન પછી ફલાણું, પેલા પછી ફૂલ મસાલા, પેલા પછી ક્યાં મુખવાસ લાવવાનું, પાન લાવવાનું, પેલું લાવવાનું, એ જ વસ્તુ વિષય ભોગ ચાલે આજ કરતું હોય. વળી બપોર પછી ચા ને વળી જરા ક્યાંથી સમય મળે છે લોકોને આ બધા ખબર નહીં પડે, પણ આ બસ આવી રીતે ચાલે કરે. એટલે કે છે વિષય શ્રમ આત્મના બહુ કેમ છોડતો નથી. એટલે વિષય સેવાને કહેવામાં આવ્યું કે કુમાર્ગ પ્રવૃત્તિ ઉપલક્ષણમ. મદ એટલે શું? કુમાર્ગ પ્રવૃત્તિ. એ પણ ખરું. આ શાસ્ત્રે વિષય સેવોન્મુખત્વમ. પણ મદ એટલે એક પ્રકારનો ગર્વ, ઘમંડ, કે મને શું કરી લેવાના છે, મને શું થવાનું છે. અરે શાસ્ત્રમાં તો કે એટલે શાસ્ત્રમાં જે વસ્તુનો નિષેધ કરવામાં આવ્યો હોય એ વસ્તુ જાણી જોઈને કરે, એનું નામ મદ કહેવાય. મત્ત. રાવણ આપણે કે મત્ત, એ જાણે છે કે આ ખોટું છે, પણ એને એવું પોતાના બળનું એટલું અભિમાન છે કે મને કોણ શું કરે, એટલે જાણી જોઈને અધર્મનું આચરણ કરે. બીજો અવિવેકી માણસ તો જાણતો ન હોય કે અધર્મ છે માટે આચરણ કરે, પણ આ માણસ તો જાણી જોઈને જાણે છે કે ધર્મ શું છે. એ જેને ધર્મ શું છે ખબર ના હોય માટે અધર્મનું આચરણ કરે છે. બીજો જાણે છે કે શું ધર્મ છે અને તોય અધર્મનું આચરણ કરે, એનું નામ મદ થાય. અશાસ્ત્રીય વિષયોન્મુખત્વમ. તો અશાસ્ત્રીય વિષયો જે છે એને જ હંમેશા અભિમુખ થયેલો હોય, એ દિશામાં જાણી જોઈને કરે. આત્મન બહુમન્યમાન સ્વપ્નાદમદાંતમ સર્વમેવ કર્તવ્યતયા આત્મન બહુમન્યમાન. આ વાત કરે નિદ્રા, ભય, શોક, વિષાદ, મદ, વિષય સેવન, આ બધી વસ્તુ તમારે કરવી જ જોઈએ. આત્મના બહુમન્યમાન. આ જ મહત્વનું છે મારા માટે. એને માટે જીવનમાં આ મહત્વની વસ્તુ છે, માટે એને સૌથી મહત્વ માનીને મારે આમ જ કરવું જોઈએ. એ પ્રકારે પકડવા માટે અંદર કંઈક જોઈએ. પકડવા માટે અંદર કોઈ પ્રકાર નિશ્ચય જોઈએ. નિશ્ચય શું છે? બસ આ જ મારું કર્તવ્ય છે. દુઃખી રહેવું, શોકમાં રહેવું, ફલાણું રહેવું, આ જ મારું કર્તવ્ય છે. એમ કરીને એને પકડી રાખનારો મત્ત હૈવ. જે મત્ત મનુષ્ય હોય, મદોન્મત્ત મનુષ્ય હોય, એ પેલા કુમાર્ગને પણ પકડી રાખનારો હોય કે આજ મારે કરવો જોઈએ. તેવી રીતે આ તમોગુણી મનુષ્ય પણ આ નિદ્રા, ભય, શોક વગેરે મારે કરવું જોઈએ એમ કરીને સતત પકડી રાખનારો હોય. યહ તસ્ય ધૃતિ સા. એટલે સા કર્તવ્ય રૂપતયા કુર્વન. અમારે કરવું છે એમ પ્રમાણે કરતો ન વિમુંચતી. એને છોડતો નથી. ધારયતી, ધારણ કરી જ રાખે, પકડી જ રાખે. કેમ? દુર્મેધા કુત્સિત મેધા. વિવેક અસમર્થ. દુર્મેધા, જેની બુદ્ધિ, મેધશીલ બુદ્ધિ વિકૃત થઈ ગઈ છે, અર્થાત અવિવેકને કારણે વિકૃત થઈ ગઈ છે. ટૂંકમાં અત્યારે મનોવૈજ્ઞાનિક લોકો જાત જાતના જે માનસ રોગોની વાત કરે, એવું તમસમાં આવી. ટૂંકમાં બધું છે, તમો ગુણમાં બધો સમાવેશ થઈ જાય. દુર્મેધા ધૃતિસ્સાપાંસી અર્જુન. આ પ્રકાર મનુષ્ય આવી ધૃતિ, આ પ્રકાર ધારણ કરવું, પકડી રાખવું. જ્યાં વસ્તુને પકડી રાખે છોડતો નથી, એને એ ધૃતિને તામસી ધૃતિ પકડી રાખવું. કોઈ પ્રમાણે સાત્વિક મનુષ્ય પણ પકડી રાખે છે, રજોગુણી મનુષ્ય પણ પકડી રાખે છે, સત્વગુણી મનુષ્ય પણ પકડી રાખે છે. આ પ્રકારે ભગવાને કહેલું કે બુદ્ધિ એને ધૃતિ, એના જે પ્રકાર કહ્યું ને, તો એ પ્રકાર જે ત્રણ કયા એનું એમણે વિવરણ કર્યું. એટલે હવે અત્યાર સુધીમાં એમણે શું શું કર્યું? પહેલા ત્યાગની વાત કરી, તો મારે બરાબર છે. પછી જ્ઞાન કર્મ જે કરતા છે, જ્ઞાન, કર્મ અને કર્તા. પછી બુદ્ધિર ભેદમ ધૃતેશૈવ, બુદ્ધિ અને ધૃતિ. એટલે જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ અને ધૃતિ, આ પાંચ વસ્તુ થઈ ગઈ. એ વિષયમાં શંકરાચાર્ય મહારાજ કહે છે, વૃત્તમ અનુદ્ય
अनंतर श्लोक तात्पर्यमाह અત્યારે ભગવાને કહ્યું એ પહેલા શંકરાચાર્યજી હવે એનું સંક્ષેપમાં કહે છે અને પછી હવે પછી શ્લોક આવે છે એનું તાત્પર્ય કહે છે ગુણ ઇત્યાદિ કહે છે ગુણભેદેન ક્રિયાણામ કારકાણામ ચ ત્રિધા ભેદઃ ઉક્તઃ इदानीं फलस्य च सुखस्य तथा भेदः उच्यते। गुणभेदेन सत्व रजस અને તમસ આ ત્રણ ગુણના ભેદથી વિભાગથી सात्विक कर्म, राजस कर्म, तामस कर्म, नियतम संग्रहितम राग द्वेष कृतम। ये प्रकार है सत्य सात्विक कर्म की बात करी, राजस कर्म की बात करी, तामस कर्म की बात करी। तो कर्म कोई कारक અહીં આપણે ચર્ચા કરી ગયા કારક કોને કહેવાય? કર્મ કરવામાં જે સામગ્રી જરૂર પડે એ સામગ્રીને કારક કહેવાય। કોઈ કર્મ કરવું હોય જેમ કે આપણે ભોજન કરવું હોય तो આપણને પહેલા તો કોણ જોઈએ? ભોજન કરનાર જોઈએ, ભોગતા જોઈએ, એને કર્તા કહેવામાં આવે છે। કર્મ કરનાર પહેલા જોઈએ, ઈશ્વર કર્મ થઈ ના શકે। બોલવું હોય, ચાલવું હોય, ખાવું હોય, કંઈ પણ કામ કરવું હોય, પીવું હોય, કશું કરવું હોય તો પહેલા કોણ જોઈએ? એ કર્મ કરનાર જોઈએ, એને કહેવાય સંસ્કૃતમાં કર્તા, પહેલી વિભક્તિ। ખાવું હોય તો ખાનાર તો જોઈએ પહેલો, બીજું એ ખોરાક જોઈએ, ઈશ્વર ખાઈ ના શકે ને એટલે કર્મ। ખોરાક શું કહેવાય? કર્મ। કર્મ એટલે ક્રિયા નહીં પણ કર્મ એટલે કે જેનાથી કામ કરવાનું છે। ચાલો ખાનાર પણ છે, ખોરાક પણ છે, પણ જોડે જોડે ચાવ દાંત જોઈએ, ચાવવાનું કંઈક જોઈએ, હાથ જોઈએ, આંગળીથી આપણે લઈએ અને મોં મૂકીએ અને ચાવીએ, આ બધું પણ તો ખવાય ને। એટલે શું છે? કરણ એટલે કે સાધન, ખાવા માટેનું સાધન જોઈએ, કરણ જોઈએ। ખાવાનો કોઈ હેતુ હોવો જોઈએ, એમને તો ખાઈએ નહીં ને, ક્યાં તો ભૂખ લાગી માટે ખાઈએ કે આનંદ ગમે તે ખાતો, ગમે તે માણસ કંઈ કારણસર ખાતો હોય। એટલે જ્યારે આપણે ક્રિયા કરતા હોય ને એ ક્રિયા કશાને સમર્પિત થતી હોય, હંમેશા સમર્પિત એટલે કશીક વસ્તુ માટે કરવામાં આવે, એટલે કે મારી ભૂખ શમાવવા માટે કરવામાં આવે કે બસ માત્ર પછી એનો સ્વાદ લેવા માટે કરવામાં આવે। આઈસ્ક્રીમ ચાલો ખાઈ નાખીએ, એમાં કંઈ ભૂખ નથી લાગી, એમ ચાલો ત્યારે પિઝા મંગાવેલો, એમ બેઠા બેઠા છે અને પછી આમ વાતો કરતા કરતા થઈ ગયું, ચાલો સમોસા મંગાવ્યો, એમાં કંઈ ભૂખ નથી લાગી એટલે એવું પણ હોય, એટલે પણ કંઈ કારણ હોય ક્રિયા કરવાનું, એ ચોથી વિભક્તિમાં આવે। અને દરેક કર્મ કરીએ કર્મ કરીએ એટલે કંઈ ને કંઈ પ્રકારની હંમેશા હલનચલન થાય, એક સ્થળેથી બીજા સ્થળે ગતિ થાય, એ પાંચમી વિભક્તિમાં આવે। અને જે કર્મ કરતા હોઈએ એ કોઈ સ્થળ પર કરવામાં આવે એ સાતમી વિભક્તિ છે। આમ કરીને આ છમાં પહેલી ત્રણ વસ્તુ મહત્વની છે, કર્તા, કર્મ અને કર્મ, બાકી તો ઠીક છે પણ આ ત્રણ વસ્તુ મહત્વ। એટલે ભગવાને કહ્યું કે કરણ કર્મ કરતે ત્રિવિધ કર્મ સંગ્રહ। આ કર્મ સંગ્રહ ત્રણ વસ્તુથી કર્મ થાય છે, કર્તા, કર્મ અને કરણ। એટલે ભગવાને કર્તાના ત્રણ વિભાગ પાડ્યા। કર્મ કરવાનો બુદ્ધિ જોઈએ ને, આપણને જ્ઞાન પણ જોઈએ, તો શું કરવાનું છે એનું આપણે જ્ઞાન જોઈએ, એ જ્ઞાન પણ એક કર્મનું સાધન બની ગયું। જ્ઞાન માટે બુદ્ધિ જોઈએ, બુદ્ધિ પણ સાધન બની ગયું। કર્મ કરતી વખતે કંઈ વિઘ્નો વગર આવે તો એને ઉપરવટ થવા માટે ધૈર્ય જોઈએ, ધૃતિ પણ આવી ગઈ। એટલે કર્મ કરવાના અગત્યના જે સાધનો છે, સામગ્રી છે, એનું ભગવાને વર્ણન કર્યું। કર્તાનું વર્ણન કર્યું, બુદ્ધિનું વર્ણન કર્યું, જ્ઞાનનું વર્ણન કર્યું, ધૃતિનું વર્ણન કર્યું। આ બધા છે કર્મ કરવાના સાધનો કે કારક। પછી ક્રિયાનું વર્ણન કર્યું। એટલે ગુણભેદેન ક્રિયાણામ કારકાણામ છે ત્રિધા ભેદ ઉક્ત। ત્રણ પ્રકારનો દરેક દરેકમાં વિભાગ કહેવામાં આવ્યો। ગુણભેદેન સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણના ભેદથી આ ત્રણે દરેક દરેક કક્ષામાં ત્રણ વિભાગ કરવામાં આવે। હવે શું વાંચ્યું? અથ અહીં કંઈ કહેવાનું રહી ગયું છે? અથ ઇદાનીમ ફલસ્ય ચ સુખસ્ય ત્રિધા ભેદ। ભાઈ આ પ્રકારે કર્મ કરવાથી મળે શું? ફળ શું? તો સુખ નામનું ફળ મળે। આપણે કર્મ શાના માટે કરીએ? સાત્વિક કર્મ કરીએ, રાજસ કર્મ, તામસ કર્મ, એ કરવાનું કારણ શું છે? તો ફળ, કયું ફળ? તો કે સુખ। તો ભગવાન હવે આ ક્રિયા
का संसार आखो केवो खबर है क्रियाकारक फलात्मक संसार है। क्यारेक क्यारेक शंकराचार्य आखा संसार वर्णन આપણે કરતા હોય છે। સંસાર કોને કહેવાય? ક્રિયાકારક અને ફળનો બનેલો સંસાર। દુનિયામાં છે કોણ? બધા આપણે જાત જાતની કર્મ કરતા હોઈએ, એ કર્મ કરવાથી સામગ્રીનો સંસાર બનેલો છે, એના પરિણામે આપણે ફળ મળે, એમાંથી દેહ મળે, એમાંથી વિષય મળે, એમ કરીને જોવા જઈએ તો આ સમગ્ર સંસાર આ ક્રિયા કારક અને ફળ આનો બનેલો છે। એટલે ક્રિયા કારક ફળને બરોબર સમજીએ, આખા સંસારને સમજીએ, આપણા વ્યક્તિત્વને સમજીએ અને કેવી રીતે જ્ઞાન યોગ્ય બનાવવું આપણે સમજીએ અને તે કેમ જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવું એ સમજીએ। એ છેવટે મોક્ષ જીવનનું ધ્યેય છે। એ મોક્ષ માટે જ્ઞાન સાધન છે, પણ એ જ્ઞાન ત્યારે આપણે પ્રાપ્ત થાય જ્યારે જ્ઞાન વાળા આપણું વ્યક્તિત્વ તૈયાર થઈ। એ ત્યારે તૈયાર થાય જ્યારે આપણે આપણા વ્યક્તિત્વને સમજીએ। તેથી આપણા વ્યક્તિત્વને વાસ્તવમાં સમજાવવા માટે સાત્વિક, રાજસ અને તામસ આ પ્રકારે ભગવાને સુંદર વિભાગ પાડ્યા। અથ ઇદાનીમ હવે ફલસ્ય ચ સુખસ્ય ત્રિધા ભેદ ઉચ્યતે। હવે સુખ જ્યાં ક્રિયાનું ફળ છે એને પણ ત્રણ રીતે વિભાગ કરીને બનાવે છે। 36મા શ્લોકમાં એની પ્રસ્તાવના કરે છે। सुखम त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति। सुखम तू એટલે કે હવે આ ફળની વાત કરું છું। સુખમ ઇદાનીમ એટલે હવે ત્રિવિધમ સુખમ મે શૃણુ હે ભરતર્ષભ। હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી આ ત્રણ પ્રકારના સુખ વિશે તું સાંભળ। અભ્યાસાત સુખની વ્યાખ્યા કરે છે। અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ। સુખ કોને કહેવાય? યત્ર દુઃખાંતમ નિગચ્છતિ, જે પ્રાપ્ત કરીને દુઃખનો અંત આવે છે। તો પ્રાપ્ત કેમ થાય? અભ્યાસાદ રમતે યત્ર, અભ્યાસને કારણે વારંવાર એકની એક વસ્તુ દોહરાવવાને કારણે છેવટે આપણને એ વસ્તુ માટે એક પ્રેમ ઉત્પન્ન થાય અને તેથી એને કારણે મન એમાં રમણ કરતું થાય। તો જેમ આપણું મન અભ્યાસના કારણે રમણ કરતું હોય છે અને જે રમણને કારણે રતિને કારણે દુઃખનો અંત આવે છે એને સુખ કહેવામાં આવે છે। અને આવું સુખ ત્રણ પ્રકારનું છે કે જે ભાષ્યમાં सुखम त्विदानीं त्रिविधं शृणु समाधानं कुरु एतत् मे मम भरतर्षभ। सुखम तो इदानीं त्रिविधं शृणु, सांभळ, समाधानं कुरु, बरोबर सावधानी सांभळ। तो एમાં કઈ રીતે સાવધાની એટલે કહે છે કે હે ઉપાદે વિવેકાર્થમ। શા માટે ભગવાન સંભળાવે છે? ભગવાન આપણને શા માટે આવું કહે છે? હે ઉપાદે વિવેકાર્થમ, તેથી આપણે શું પકડી રાખવું જોઈએ અને શું છોડવું જોઈએ? સુખની અંદર પણ જે બુદ્ધિમાં, જ્ઞાનમાં, કર્મમાં, કર્તામાં બધાની અંદર જે સાત્વિક હોય એને આપણે કેળવવું જોઈએ, એને આપણું સેવન કરવું જોઈએ, કેળવવું જોઈએ, એમને મજબૂત બનાવવું જોઈએ। અને રાજસ તામસ જે હોય એને જાણવું જોઈએ। પહેલાં જાણવાની જરૂર છે ને, કશી વસ્તુ છોડીએ પહેલાં સમજવાની જરૂર છે ને। કાંઈ પણ કર્મ કરીએ પહેલાં સમજવાની જરૂર છે। કશું પકડીએ કશું છોડીએ તો એ કંઈ કરીએ પહેલાં શું પકડવું જોઈએ, કેમ શું ન પકડવું જોઈએ, સાંભળે પકડવું જોઈએ અને સાંભળે છોડવું જોઈએ। પહેલાં તો શું પકડવું જોઈએ અને શું છોડવું જોઈએ, સાંભળે પકડવું જોઈએ, સાંભળે છોડવું જોઈએ, કેવી રીતે પકડવું જોઈએ, કેવી રીતે છોડવું જોઈએ, બધું જાણવું પડે ને। ખબર તો હોય કે આ પકડવું જોઈએ પણ કેમ પકડવું ખબર નથી। કહ્યું કે ભાઈ પકડો પણ શા માટે પકડવું તે ખબર નથી। એટલે ઘણા બધા સૂચના આપવામાં આવે કે સત્યમ વદ, સત્ય બોલવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ શા માટે બોલવું ખબર નથી હોતી, એટલે નહીં થતો।
ઘણી વાર સત્ય બોલવું જોઈએ. શા માટે, શું લાભ થાય, કેમ સત્ય બોલવું, આ સંજોગોમાં સત્ય કોને કહેવાય એ નથી ખબર હોતી. એટલે આ બધું પહેલા જ્ઞાનનો વિષય છે. એટલે ભગવાન આ બધાને જ્ઞાન કહે. એ તો જ્ઞાન વિધિ પ્રોક્તમ અજ્ઞાનમ અન્યતો અન્ય અજ્ઞાનમ યદતો અન્યથા. એ તો જ્ઞાન વિધિ પ્રોક્તમ. ભગવાને વાત મૂલ્યોની કરી, પણ એને જ્ઞાન કેમ કરશે? કારણ કે મૂલ્યોને પહેલા જાણવા જોઈએ કે મૂલ્ય શું છે, મૂલ્યનું મૂલ્ય શું છે. એ મૂલ્યનું પાલન કરવા માટે એનું અર્થઘટન કેમ કરવું, એકવાર આ મનમાં પછી પાલન થવાનું જ છે. અમાનિત્વ શું વસ્તુ છે, શા માટે મહત્વની છે, અને કયા સંજોગોમાં અમાનિત્વ કોને કહેવાય એ ખબર હોય કે આને અમાનિત્વ કહેવાય, એનાથી મને આ લાભ થવાનો છે, અને શાસ્ત્રમાં આનું વિધાન કરવામાં આવ્યું છે, તો એનું પાલન થવાનું જ છે. એમાં કે બહુ પછી આપણે એને ઘોંચપણ ના કરવી પડે, થોડી ઘણી કદાચ કરવી પડે, પણ મોટે ભાગે એનું પાલન થાય જ. એટલે દરેક સ્તરે જ્ઞાનને સમજને જ મહત્વ આપવામાં આવ્યું છે. કર્મ તો થવાનું છે ને ક્યાં જવાનું છે. આચરણ બધા લોકો સ્વામીજી હવે બહુ બધો અભ્યાસ કરો, હવે કરવાની જરૂર છે. અરે શું કરવાનું છે? હજી કરવાની જરૂર નથી કે હજી ભણવાની જરૂર છે. હજી થતું ના હોય એનો અર્થ એ થયો કે હજી બરોબર સમજ્યા નથી. જે વસ્તુ યોગ્ય રીતે આપણે સમજ્યા હોય એને એ આપણા વર્તનમાં આવ્યા વગર રહે જ નહીં. કારણ કે આપણી બુદ્ધિને હંમેશા સત્ય માટે પ્રેમ હોય જ છે. અને એથી જે વસ્તુને આપણે સત્ય સમજ્યા, આનો ઉપયોગી સમજ્યા, એના ફાયદા સમજ્યા, એ ના થયો બને કે એ નથી થતું, એનો હતો કે સમજવાની જરૂર છે. એને ફરી સમજો, એટલે અભ્યાસ કરો, સમજનો અભ્યાસ કરો, વિવેકનો અભ્યાસ કરો. કામનો અભ્યાસ શું આખો તો કટકટ કરાય, બરોબર છે, રામ 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 બરોબર છે, પણ એની પાસે સમજ જોઈએ. એ સમજનો અભ્યાસ કરો, પછી જે રામ રામ થશે એ બરોબર થશે. એટલે ટૂંકમાં આપણું જીવન જ્ઞાન માટે જ છે. કર્મ બાકી તો થવાનું જ છે, બધું અંજાર જ થશે. ચાલો જે હોય એટલે શંકરાચાર્ય હંમેશા ગ્રંથને જ્ઞાન ગ્રંથ કહે છે. બીજા બધા લોકો આને કર્મનો ગ્રંથ કહે છે, પણ શંકરાચાર્ય જાણે છે કે કર્મ ત્યારે થાય જ્યારે પહેલા જ્ઞાન હોય. એટલે કર્મ માટે જ્ઞાન જોઈએ ને કર્મ પછી જ્ઞાન જન્મે. બે જગ્યાએ જ્ઞાન જ છે. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય. એ પાર્થ બધું જ કર્મ સર્વે જ્ઞાનમાં પરિસમાપ્ત થાય. એટલે કર્મ કરી એટલે અનુભવ થવાનો જ છે ને. અનુભવ થાય એટલે શીખ્યા એમાંથી. તો એટલે સમાધાન કરું, શૃણુ, તું સાંભળ, કર મનને સાવધાન બનાવો. હે ઓપાદે વિવેકાર્થમ, જેથી કયા પ્રકારના સુખને સેવન કરવું, કયા પ્રકારના સુખનો ત્યાગ કરવો, એનો વિવેક તારા જન્મે માટે તું સાંભળ. સાવધાની સાંભળ એટલે શું? વ્યાસંગાંતર નિવારેણ મનસ્થિરી ગુરુ. બીજે બધે બાધા માર્યા વગર ટૂંકમાં મનમાં આમ કહેતા આમ જોતા હોય એવું બાધા માર્યા પડે. ઉપરાંત પેલો માણસ કે છે હવે આમ જોતો હોય અંદર છૂટી જાય બાઘા. ઘણા લોકો થાય પેલા પ્રેક્ષક હોય ને બધા કે બાઘા માર્યા, બાકી જ્યાં જોવાનું તો ના જોતો હોય, એ બીજી જગ્યાએ જોતો હોય. જે વાંધો તેવી રીતે આપણે પણ કહેતા હોય આપણે તો આપણું ધ્યાન બીજે હોય, જોતા ત્યાં તો ધ્યાન બીજો હોય. એવું નથી કે જોતા હોય ત્યાં ધ્યાન હોય આપણું. આમ તો આપણને એ પ્રકારનું શિક્ષણ આપે છે. નૃત્ય કળાની અંદર નિયમ છે, જે જગ્યાએ તમારો હાથ જાય ત્યાં તમારી નજર જાય, જ્યાં નજર જાય ત્યાં મન જાય. આપણો હાથ આમ નજર બીજો મન થઈ જાય એવું થતું હોય છે. એ બધાની જરૂર છે. ટૂંકમાં સાંભળ એટલે કે વ્યાસંગાંતર નિવારણ. બીજા બધા પ્રકારના બીજા કોઈ પ્રકારની રોકાણ વગર બીજા બધા માનસિક રોકાણનો ત્યાગ કરીને સાવધાની સાંભળ. અને સાંભળવાની પાછળ પ્રયોજન છે. સાંભળવાનું પણ શેના માટે? સાંભળ્યું હવે શું કરવા એમ નહીં. સાંભળવાનો હેતુ શું છે? તો કે જે તારા મનમાં વિવેક જન્મે કે ભાઈ શું કેળવવાનું અને શું છોડવાનું મહત્વનું છે. આપણે જે કહે એનો ઉત્તર તો હોય જ છે હંમેશા. હે ભરતર્ષભ એમ કહે ને, એ તો યોગ્યતા દર્શતા. ભગવાન એને ભરતર્ષભ કહે છે. ભરતમાં ઋષભ, ઋષભ એટલે સર્વશ્રેષ્ઠ, એ ભરતોમાં ઉત્તમ. એટલે કે અર્જુન તું તો યોગ્યતા ધરાવે જ છે. એમ કરે યોગ્યતા આવા યોગ્ય બનવાની જરૂર છે અર્જુન જેવા. બીજી પંક્તિ સમજાય. અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ કહે છે. અભ્યાસાદ પરિચયાદ આવૃત્તે
रमते रतिं प्रतिपद्यते यत्र यस्मिन् सुखानुभवे दुःखान्तं च दुःखावसानं दुःखोपशमं च निगच्छति निश्चयेन प्राप्नोति। अभ्यासात् रमते यत्र अभ्यासात् परिचयात् कोई वस्तुનો પરિચય થાય પરિચય ક્યારે થાય વારંવાર સંપર્ક થાય ત્યારે પરિચય એટલે વારંવાર સંપર્ક કરવો આમ કોઈ વસ્તુનો વારંવાર સંપર્ક કરવાને કારણે પરિચય થાય એ પરિચય થાય એટલા માટે આમાં આપણને પ્રેમ જન્મે ध्यायतो विषयान् पुंसः संगस्तेषु उपजायते કોઈ વિષયનું વારંવાર ચિંતન કરવામાં આવે એટલે આના પ્રત્યે સંગ કે પ્રીતિ જન્મે એટલે આપણું મન અભ્યાસ આટલા જ્યાં પ્રીતિ જન્મે ત્યારે આપણું મન એવા રમણ કરે એક વસ્તુનું ચિંતન કરે કે એના રતિ કહેવામાં રતિ એટલે મનથી વસ્તુ આપણા પ્રિય વિષયનું મનમાં ચિંતન કરવાનું રતિ એને પ્રાપ્ત કરવાનું નામ છે પ્રાપ્તિ કે લાભ કે સંતોષ એને ભોગવવાનું નામ છે તૃપ્તિ રતિ तुष्टि तृप्ति આપણે ગમે છે એનું મન એમાં બસ મનની અંદર ચિંતન કરી એક પ્રકારનો આનંદ આપણે લેતા હોઈએ છીએ એને રતિ કહેવાય એ મળી જાય તો આનંદ અનેક ગણો થઈ જાય એને આપણે તુષ્ટિ કહીએ અને અનુભવ થાય ત્યારે તો આનંદની માત્રાનો એ પાર જ ના રહે એને આપણે તૃપ્તિ કહીએ તો રતિની વાત કરે છે અભ્યાસાદ રમતે યત્ર પરિચયાત પરિચયને કારણે આવૃત્તે એક વસ્તુનું આવર્તન કરવાને કારણે દોહરાવાને કારણે રતિમ પ્રતિપદ્યતે આ મનુષ્યના પ્રત્યે રતિ અર્થાત એક પ્રકારનો પ્રેમ પ્રાપ્ત કરે છે અને એને કારણે સુખ મળે છે યસ્મિન યત્ર યસ્મિન સુખાનુભવે અને જે સુખનો અનુભવ થાય ત્યારે દુઃખાંતમ જ નિગચ્છતિ દુઃખ અવસાનમ દુઃખ ઉપશમમ દુઃખનો અવસાન દુઃખનો ઉપશમ દુઃખ શાંત થઈ જવું દુઃખ દૂર થઈ જવું निगच्छति निश्चयेन प्राप्नोति तो जे सुख प्राप्त करवाने कारणे दुःखनो निश्चयतापूर्वक दुःख दूर થાય છે એ પ્રકારના એ વસ્તુને સુખ કહેવામાં આવે છે આમ જાણે કે ભગવાને સુખની વ્યાખ્યા કરી આ અડધા શ્લોકની અંદર એમ કહી શકાય એ તો આને સાત્વિક સુખની વ્યાખ્યા પણ જોડવામાં આવે છે આવતા ક્લાસમાં આપણે આનંદ ચર્ચા આગળ લઈશું ઓમ પૂર્ણમદ पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेवे मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी 35 श्लोक 36 श्लोक सुखम त्विदानीं त्रिविधम् शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र
दुःखान्तं च निगच्छति। सुखम तो इदानीं त्रिविधम शृणु मे भरतर्षभ। हे भरतर्षभ, મારી પાસે હવે આ ત્રણ પ્રકારના સુખ વિશે તું શ્રવણ કર. અભ્યાસાદ રમતે યત્ર, અભ્યાસને કારણે અર્થાત એકને એક વસ્તુ દોહરાવાના કારણે જે સુખ પ્રાપ્ત થાય છે, જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેમાં મનુષ્ય રમણ કરે છે. સુખ કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે. યત્ર રમતે, જ્યાં મનુષ્ય રતિ પ્રાપ્ત કરે છે, જ્યાં મનુષ્ય રતિ પ્રેમ પ્રીતિ પ્રાપ્ત કરે છે. અભ્યાસાત, કોઈ વસ્તુનો અભ્યાસ કરવાને કારણે, કોઈ વસ્તુ વારંવાર કરવાના કારણે છેવટે એમાં જે એક પ્રકારની પ્રીતિ પ્રાપ્ત થાય છે. દુઃખાંતમ ચ નિગચ્છતિ, અને જ્યાં દુઃખનો અંત આવે છે, દુઃખનો અંત આવે છે અને પ્રીતિ પ્રાપ્ત થાય છે, એ પ્રકારની અવસ્થાને સુખ કહે છે. તો બસ 431 તો ચલો ભાષ્ય જે છે 431 પાના પર આ 36મા શ્લોકની પહેલાનું ભાષ્ય. ગુણભેદેન ક્રિયાણામ કારકાણામ ચ ત્રિધા ભેદઃ ઉક્તઃ અથ ઇદાનીં ફલસ્ય ચ સુખસ્ય ત્રિધા ભેદઃ ઉચ્યતે. તો ગુણભેદેન, આ ગુણના ભેદથી સત્વ, રજસ અને તમસ, આ જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણના ભેદ, આ ત્રણેય ગુણ એકબીજા કરતા જુદા છે, એ ત્રણ ગુણને કારણે જે ભિન્ન ભિન્ન છે એવા ક્રિયાણામ કારણકાણામ ચ ત્રિધા ભેદ ઉક્ત. તો છેલ્લી બધી ચર્ચામાં ભગવાન આટલું કહ્યું, જ્ઞાનમ કર્મ જ કરતા છે ત્રિધૈવ ગુણભેદતઃ. ભગવાને સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણો પ્રમાણે જ્ઞાનના વિભાગ કર્યા. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન, તામસ જ્ઞાન. કર્મના વિભાગ કર્યા. સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. કરતા, કર્મ કરનાર, સાત્વિક, રાજસ, તામસ કર્મ કરનાર. બુદ્ધિર્ભેદમ ધૃતેશૈવ, અને વળી પાછા સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણના આધારે બુદ્ધિના અને ધૃતિના ભેદ કર્યા. આમ ભગવાને આ પાંચ વસ્તુઓના ભેદ બતાવ્યા. જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ અને ધૃતિ. એને પહેલા ત્યાગનો તો ભેદ બતાવેલો ત્રણ પ્રકારનો. તો આ બધું ભગવાને કેમ બતાવ્યું કે છે ક્રિયાણામ કારકાણામ છે. તો ક્રિયાનો, કર્મનો ભેદ બતાવ્યો. સાત્વિક કર્મ તો કેવી રીતે નિયતમ સંગરહિતમ અરાગ દ્વેષિત કૃતમ, આસક્તિ વગર, રાગ દ્વેષ વગર જે કર્તવ્ય કર્મ છે એને કરવું ફળની અપેક્ષા વગર, એ પ્રકારના કર્મને સાત્વિક કર્મ કહ્યું. તો કર્મની વાત કરી. કારકાણામ છે, આ કર્મ સંપન્ન કરવા માટે જે કારક જોઈએ, જે વિવિધ સામગ્રી જોઈએ, તો કે તો કરતા જોઈએ, કર્મ કરનાર જોઈએ, જ્ઞાન જોઈએ, ધૈર્ય જોઈએ, બુદ્ધિ જોઈએ. આ બધી વસ્તુઓ કર્મ કરવા માટે જોઈએ, એ બધાને આપણે કારક કહીએ. અર્થાત કર્મ કરવા માટે, કર્મ સંપન્ન કરવા માટે જે પ્રકારની સામગ્રી જોઈએ એ સામગ્રીને કારક કહેવામાં આવે. સામગ્રી એટલે પેલી બધી સામગ્રી ખરી, યજ્ઞની સામગ્રી તો ખરી, કર્મ કરનાર જોઈએ એ બધી સામગ્રી જેને કર્મ કહેવાય તે જોઈએ, કરણ પણ જોઈએ. તો આ પ્રકારે ક્રિયાણામ કારકાણામ ચ ત્રિધા ભેદ ઉક્ત. આ દરેક વસ્તુને ભગવાને ત્રણ પ્રકારે વિભાગ કરીને બતાવી, સ્પષ્ટતાથી બતાવી. તો આ પ્રકારે ત્રણ વિભાગ કરીને બતાવવાનો હેતુ એ છે કે જે સાત્વિક છે એ આપણે એનું ઉપાદાન કરીએ, સાત્વિક છે ગ્રહણ કરીએ, એને આપણે કેળવીએ, અને રાજસ અને તામસ છે એને આપણે આપણામાંથી દૂર કરીએ. એટલે આપણામાં રહેલી સાત્વિકતાને આપણે પ્રોત્સાહિત કરીએ, કેળવીએ. કર્મ કરીએ તો સાત્વિક કર્મ કરીએ, આપણા જ્ઞાનને સાત્વિક બનાવવાનો પ્રયત્ન કરીએ, બુદ્ધિને, ધૃતિને, બધાને.
અને આપણામાં રાજસ તામસ જે અંશ છે, જેને આપણે આસુરી કે રાક્ષસી સંપત્તિ કહીએ, એને પ્રયત્નપૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરીએ. બસ આ હેતુથી ભગવાને આ રીતે દરેક બધા એટલે કર્મ અને કર્મનો ઉપયોગી કે આવશ્યક સામગ્રી છે એ બધાનો 3 પ્રકારે વિભાગ કર્યો. ટૂંકમાં સંસારનું વર્ણન ભગવાન કરવા માંગે છે. સંસાર એટલે ક્રિયા, કારક, ફલ. ક્રિયા, બધા કારકો, એને કારણે પ્રાપ્ત ફળ, આ મળીને સંસાર બને છે. એટલે આખા સંસારનું વર્ણન કરવામાં ક્રિયા અને કારકનું વર્ણન તો થઈ ગયું, હવે ફળનું વર્ણન કરે છે. અથ ઇદાનીમ ફલસ્ય ચ સુખસ્ય ત્રિધા ભેદ ઉચ્યતે. તો હવે આ કર્મ કરવાને કારણે જે ફળ મળે, સુખ મળે, એ સુખને પણ ભગવાન 3 પ્રકારે વ્યક્ત કરીને બતાવે છે: સાત્વિક, રાજસ અને તામસ. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ. આ ત્રિવિધ એટલે કે સાત્વિક, રાજસ, તામસ, આ 3 સુખ છે, 3 પ્રકારનું જે સુખ છે એ વિશે સાવધાનીથી મારી પાસે સાંભળ. તો ભાષ્યમાં એ કહે છે, સમજાવે છે: સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ સમાધાનમ કુરુ ઇત્યેતદ મે મમ ભરતર્ષભ. હવે હે ભરતર્ષભ, હે ભરતમાં શ્રેષ્ઠ, ભરતવંશમાં શ્રેષ્ઠ, હે ભરત, યોગ્યતા દર્શિતા એમ કરીને બતાવ્યું કે અર્જુન સાત્વિક સુખ પ્રાપ્ત કરીને યોગ્યતા બતાવે છે, એમ કે ભરતર્ષભ એ પ્રકારે અર્જુન સંબોધે છે. મેં મમ શૃણુ, મારી પાસે સાંભળ, સમાધાનમ કરું, તો સાંભળવાનું શક્ય બને જ્યારે આપણું મન એકાગ્ર હોય. એ અર્જુન તું ચિત્તને એકાગ્ર કરીને સાંભળ. હે ઉપાદે વિવેકાર્થમ વ્યાસંગાંતર નિવારેણ મનસ્થિરી કુરુ. તો ભગવાન સાવધાની સાંભળવાનું કેમ કહે છે? હે ઉપાદે વિવેકાર્થમ, જેથી જે ગ્રહણ કરવા યોગ્ય એને ગ્રહણ કરીએ અને ત્યાગ કરવાની જરૂર હોય એનો ત્યાગ કરીએ. એટલા માટે સાંભળવાનો હેતુ માત્ર સાંભળવાનો જ નથી, પરંતુ એનો અમલ કરવાનો છે. તો અમલ આ રીતે કરવાનો કે જે સાત્વિક છે એને આપણે કેળવીએ, એનું ઉપાદાન કરીએ, ગ્રહણ કરીએ, કેળવીએ, અને જે રાજસ ને તામસ સુખ હોય એનો આપણે ત્યાગ કરીએ. જીવનમાં કશુંક મેળવવાનું છે, કશુંક ગ્રહણ કરવાનું છે, કશુંક પકડવાનું છે. જીવનમાં કશાકને પકડવાનું છે અને કશુંક છોડવાનું છે. બધું છોડતા પહેલા આવું કરવાનું. બધું છોડતા પહેલા જે સારું હોય એને પકડવું અને જે દુઃખદાયક હોય એને છોડવું. જે સુખદાયક હોય એને પકડવું, દુઃખદાયક હોય એને છોડવું. એમ કર્યા પછી જે સુખદાયક છે એને પણ છોડવું. ત્યારે ધર્મમ અધર્મમ છે ઉભય સત્યાનૃતે ત્યજ. છેવટની સલાહ કે છેવટનો ઉપદેશ તો એ છે કે ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ, સત્ય અને અનૃત, આ બધાનો ત્યાગ કર. તો આ ત્યાગની પ્રક્રિયા આવી છે કે સાચું અને ખોટું બંનેનો ત્યાગ કરવા માટે પહેલા સાચા દ્વારા ખોટાનો ત્યાગ કરવાનો અને પછી જ્ઞાન દ્વારા સાચાનો પણ ત્યાગ કરવાનો. છેવટે આપણે સાચું ને ખોટું, ધર્મ અધર્મ બધાથી પર થવાનું છે. પર થવા માટે પહેલા ખોટાથી પર થવું પડે. સાચાને પકડીને ખોટાનો ત્યાગ કરવાનો અને સાચું ને ખોટું બંને પર છે એને પકડીને સાચાનો ત્યાગ કરવાનો. તો ભગવાન આ બધું જે વર્ણન કરે છે અત્યારે, આ સાત્વિક, રાજસ, તામસ આ જે વર્ણન કરે છે એનો અત્યારે હેતુ એ છે કે આપણે જે સાત્વિક છે, સાત્વિક એટલે જે આપણે પોષણ કરનારું છે, મદદ કરનારું છે, ઉન્નતિ કરનારું છે, સુખ આપનારું છે, આપણા ધ્યેયની દિશામાં લઈ જનારું છે, એને આપણે પકડીએ. રાજસ ને તામસ જે આપણા ધ્યેયથી આપણે વિખૂટું પાડનારું છે, દૂર લઈ જનારું છે, આપણું અહિત કરનારું છે, દુઃખ પહોંચાડનારું છે, એને આપણે છોડીએ. આમ કશુંક પકડવું, કશુંક છોડવું, વિવેક જોઈએ ને આમાં. વિવેક એટલા માટે જોઈએ કે ભગવાન આગળ કહેશે તે પ્રમાણે જે પકડવાનું છે ને એ દુઃખનું રૂપ લઈને આવતું હોય માટે આપણે એને છોડવા ઈચ્છતા હોઈએ છીએ. જે છોડવાનું છે એક આકર્ષક રૂપ લઈને આવતો છે માટે આપણે એને પકડવા ઈચ્છતા હોય છે. માણસ ભૂલવાઈ જાય છે. આ માયા એવી જાતનો દેખાવ ઉત્પન્ન કરે છે કે જે ખરેખર છોડવા યોગ્ય છે, જે ખરેખર દુઃખ આપનારું છે, એ સુખનો વેશ લઈને આવતો હોય છે અને આપણને છેતરે છે.
જે સુખ આપનારું છે ને એને વેશ લેતા આવડે નહીં, એટલા માટે અથવા તે જાણે દુઃખના રૂપમાં આવતું હોય છે, આપણે એને છોડી દઈએ છીએ. એવું ન કરીએ એટલા માટે વિવેકની જરૂર છે. તો આપણે માત્ર બહારના દેખાવથી ભરવાઈ ન જઈએ, પણ એ દેખાવની પાછળ જ રહેલું છે એને બરાબર સમજીએ અને પછી નિર્ણય લઈએ. એ માટે સૂક્ષ્મ વિવેકની જરૂર છે. એવો વિવેક ત્યારે જ આપણે પ્રાપ્ત કરી શકીએ જ્યારે આપણે ભગવાન જે કહી રહ્યા છીએ એને બરાબર સમજીએ. એ સમજાય ત્યારે જ્યારે આપણે એને સાંભળીએ, સાવધાનથી સાંભળીએ. એટલે હે અર્જુન, હવે જો કહેવાનું છું એ તું સાવધાનથી, આમ તો શરૂ સાંભળે જ કહ્યું, પરંતુ શંકરાચાર્ય અર્થ કર્યો સમાધાન કરું. ભગવાન તો માત્ર કહે છે શૃણુ, સાંભળ. તો શંકરાચાર્ય શું કહે છે? સમાધાન કરું, તું એકાગ્ર ચિત્ત કર. હે ઉપાદેય વિવેકાર્થ, સમજેથી શેને પકડવું અને શેને છોડવું એનો વિવેક તું કરી શકે. વ્યાસંગાંતર નિવારણ, મનમાં બીજી બધી પ્રવૃત્તિ કે બીજા બધા રોકાણોને છોડીને મને સ્થિર કરું, તારા મનને એક વસ્તુમાં સ્થિર કર. તો સાંભળવાની આ પ્રક્રિયા છે. સાંભળવા ખાતર કાને પડવું એવું નહીં, પરંતુ આપણું મન બીજા બધા રોકાણથી મુક્ત હોય અને જે કહેવાયું છે ને આપણે એકાગ્ર ચિત્તથી સાંભળીએ. એટલે કે તો સમજીએ અને તો પછી આપણે વિવેક કરી શકીએ, તો આપણે એનો અમલ કરી શકીએ અને તો જે સાંભળ્યું છે એ આપણને ઉપકારક થાય, આશીર્વાદરૂપ થાય. તો મમ એટલે મમ વચનાત, મારા વચનથી સાંભળ. આગળ કહે છે અભ્યાસાદ પરિચયાત આવૃત્તે રમતે રતિમ પ્રતિપદ્યતે યત્ર યસ્મિન સુખાનુભવે દુઃખાંતમ ચ દુઃખાવસાનમ દુઃખોપશમમ ચ નિગચ્છતિ નિશ્ચયેન પ્રાપ્નોતિ. અભ્યાસાદ રમતે યત્ર. હવે આ જે પંક્તિ છે ને એનો બે પ્રકારનો અર્થ કરવામાં આવ્યો છે. શંકરાચાર્યમાં અર્થ કરે છે કે સુખ કોને કહેવાય એની ભગવાન વ્યાખ્યા આપે છે અને પછી સાત્વિક, રાજસ, તામસ એ ત્રણ પ્રકારના સુખની આપણને ઓળખ આપે છે. તો કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુનો અભ્યાસ કરીએ તો ધીમે ધીમે આપણને એમાંથી સુખ મળતું હોય છે. પણ દંડ બેઠકનો અભ્યાસ કરીએ ને એમ કરતાં કરતાં રોજ 100 દંડ કરીએ કે 100 બેઠક કરીએ ને ધીમે 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 પછી એમાંથી આનંદ આવતો જાય છે. લોકો જોગિંગ કરે, પેલા દોડે સવારના પરમાં, એ દોડતા દોડતા પછી એડ્રેનલિન આપણે શરીરની અંદરથી એક જાતનો એક એવો હોર્મોન અંદરથી ઉત્પન્ન થતો હોય છે જે આપણને આનંદ આપતો. એટલે ટૂંકમાં કોઈ વસ્તુ આપણે વારંવાર કરીએ તો ધીમે 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 એમાં રહેલો રસ છે ને એ રસને પામી શકીએ. કોઈ વસ્તુમાં રહેલા રસને પામવા માટેનો પરિચય કરવો પડે. અભ્યાસાત અતિ પરિચયાત, તો એનો પરિચય કરવો પડે તો આપણે એમાંથી રસ પ્રાપ્ત થાય. તો એકવાર કરવાથી રસ ન મળે. એટલે નાના હતા ત્યારે કોઈ વસ્તુમાં આપણને સ્વાદ કેળવવો હોય તો કહે કે તું ખા. આપણે કહીએ કે મારે નથી ખાવું, આ શાક નથી ભાવતું, ખાતો ખરો નથી ખાવું. 1 વાર 2 વાર 5 વાર 10 વાર એમ કરતાં કરતાં ધીમે ધીમે એ શાક ભીંડા હોય અને પારવળા હોય અને જે હોય બધું એમાંથી જે રસ રહેલો છે એ રસનો પરિચય થાય, પછી આપણને ભાવતું થાય. અભ્યાસાદ રમતે યત્ર, તો એને સુખ કહેવાય જેમાં અભ્યાસને કારણે આવૃત્તિ અર્થાત એકને એક જ વસ્તુ ફરી વારંવાર કરવાને કારણે એના પરિચયને કારણે યત્ર યસ્મિન સુખાનુભવે રમતે રતિમ પ્રતિપદ્યતે, જે સુખના અનુભવમાં રતિ એટલે કે પ્રેમ સંપાદન કરે છે એને સુખ કહેવાય. દુઃખાંતમ છે નિગચ્છતિ, એટલું જ નહીં પરંતુ દુઃખનો અવસાન ત્યાં થઈ જાય. એટલે આપણને રતિ એટલે કે પ્રીતિ પ્રાપ્ત થાય અને દુઃખનું અવસાન થાય, દુઃખ દૂર થાય. એ પ્રકારની નિગચ્છતિ નિશ્ચયેન પ્રાપ્નોતિ, આ પ્રકારની મનની સ્થિતિને સુખ કહે છે. દુઃખસ્ય પુત્ર શોકાદેહ અપી,
अंतम अवसानम निगच्छति। तो भाई सात्विक सुख होय, राजस होय के तामस है, तो जे कोई वस्तुनो આપણે અભ્યાસ કરીએ, દારૂ પીવાનો અભ્યાસ કરીએ, શરૂઆતમાં ના ભાવે લોકોને. ચા પીવાનો હોય, સિગરેટ પીવાનો હોય, દારૂ પીવાનો, તામસ વસ્તુઓ. ધારો કે જે આપણે વ્યસન કરનારી માનો ને એટલે તામસ કહે ને. શરૂઆતમાં ના ગમે, નાના છોકરાઓ સિગરેટ ફૂંકે ના ગમે શરૂઆતમાં. અભ્યાસ કરતા કરતા ધીમે ધીમે એક એવો રસ જાગૃત થાય આ વસ્તુમાંથી પણ કે ધીમે ધીમે રતિ પ્રાપ્ત થાય અને પછી એમાં નિષ્ઠ થઈ જાય. અને જ્યારે જ્યારે મનમાં મૂળ ના હોય, એક સિગરેટ પીએ એટલે પેલો મનમાં જે એવી મૂળ જે ના હોય જતું રહે, સુખનો અનુભવ થાય, થતો હશે. એટલે તામસ હોય તો પણ અભ્યાસ જોઈએ. કોઈ રાજસ વસ્તુ હોય એનો પણ અભ્યાસ હોય. મરચાં ખાવા હોય, પેલું ખાવું હોય, આ બધું શરૂઆતમાં કદાચ ના ભાવે, ધીમે ધીમે તમતમાટ ખાતા જઈએ, ઘોંઘાટવાળું સંગીત સાંભળતા, આ બધું રાજસ રજોગણી સુખ છે. એ પણ એનો પરિચય કેળવવાથી વારંવાર ધીમે ધીમે આપણને સુખ પ્રાપ્ત થાય. સાત્વિક વસ્તુ પણ એવી છે. સાદું ભોજન લેવું, એવી એવી કંઈ સુગમ સંગીત સાંભળવું, ભજન સવારે, એમાં પણ અભ્યાસ જેમ જેમ કેળવો તેમ તેમ આપણને એમાંથી આનંદ આવતો જાય. તો શરૂઆતમાં તમોગુણી પેલી ડિટેક્ટિવ નોવેલો વાંચતા હોઈએ, પછી જરા ઐતિહાસિક નોવેલો વાંચતા હોઈએ, અને પછી ધીમે ધીમે વેદાંત વાંચતાથી તમસમાંથી રજસ, સર્વમાં સત્વ. પેલો પરિચય કેળવવાને કારણે આપણે રસ પ્રાપ્ત થતો જાય એટલે આપણને એમાંથી સુખ મળે. એટલે જાણે કે આ સુખની એક સામાન્ય વ્યાખ્યા કરવામાં આવી કે અભ્યાસ કરવાને કારણે, વારંવાર દોહરાવાને કારણે, પરિચય કરવાને કારણે જેમાં આપણને રતિ એટલે કે પ્રેમ ઉત્પન્ન થાય અને જે પ્રાપ્ત થવાને કારણે આપણું દુઃખનો અંત આવી જાય મનમાં, એટલે આપણું દુઃખ દૂર થાય. આ પ્રકારની સ્થિતિને સુખ કહેવામાં આવે છે. તો આ સુખની વ્યાખ્યા કરી. અથવા બીજું અર્થઘટન એવું છે કે આ બીજી પંક્તિ છે 36મા શ્લોકની, એ 37મા શ્લોક સાથે જાય છે અને એ 3 શ્લોકમાં સાત્વિક સુખની વ્યાખ્યા કરવામાં આવે. એટલે કેટલાક આચાર્ય એમ કહે છે કે ભગવાન સાત્વિક, રાજસ, તામસ 3 સુખની વ્યાખ્યા કરે છે. તો 36મા શ્લોકની પહેલી પંક્તિમાં પ્રતિજ્ઞા કરી કે હવે હું 3 પ્રકારના સુખ વિશે તને કહીશ, તો સાંભળ. અને પછી 3 શ્લોકમાં સાત્વિક સુખની, 1 શ્લોકમાં રાજસ સુખની અને 1 શ્લોકમાં તામસ સુખની વ્યાખ્યા કરી. એ પ્રકારે પણ કેટલાક આચાર્યો સમજાવે છે. તો ચાલો આપણે 37મો શ્લોક વાંચીએ. યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. યત્તદ અગ્રે વિષમિવ, યત અગ્રે વિષ, પ્રારંભમાં વિષ સમાન હોય, કડવું હોય, દુઃખ આપનારું હોય, દુઃખનો અનુભવ થાય એવું થાય, કડવું હોય, અણગમતું હોય. પ્રારંભમાં જે અણગમતું હોય. પરિણામે અમૃતોપમમ, તો પરિણામે છેવટે અભ્યાસ કરવાને કારણે જે અમૃત સમાન અત્યંત સુખ આપનારું હોય. તત્ સાત્વિકમ સુખમ પ્રોક્તમ, તત્ સુખમ સાત્વિકમ પ્રોક્તમ, એ સુખને સાત્વિક સુખ કહેવામાં આવે છે. એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? આત્મબુદ્ધિ પ્રસાદજમ, પોતાની બુદ્ધિની પ્રસન્નતામાંથી પ્રાપ્ત થયેલું સુખ છે એને સાત્વિક સુખ કહેવામાં આવે છે. જે શરૂઆતમાં અણગમતું હોય છે પરંતુ છેવટે અમૃત સમાન અત્યંત સુખદાયી હોય છે, એવું આત્મામાંથી એટલે આત્માના જ્ઞાનમાંથી કે પોતાની બુદ્ધિની પ્રસન્નતામાંથી પ્રાપ્ત થયેલા સુખને સાત્વિક સુખ કહે છે. તો જો ભાષ્યમાં સમજાવે છે, યત્તત સુખમ અગ્રે પૂર્વમ પ્રથમ સન્નિપાતે જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આરંભે અત્યંત આયાસપૂર્વકત્વાદ વિષમ ઇવ દુઃખાત્મકં ભવતિ પરિણામે જ્ઞાન વૈરાગ્યાદિ
परिपाकजं सुखम् अमृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तं विद्वद्भिः यत् सुखम अग्रे अग्रे એટલે પૂર્વમ પ્રથમ સન્નિપાતે પહેલી વાર જ્યારે થાય ત્યારે એટલે શરૂઆતમાં. તો હવે જો આ પંક્તિને આપણે આગળની પંક્તિ સાથે લઈએ, અભ્યાસાદ રમતે યત્ર, આ સાત્વિક સુખ પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરવો પડે. તો શેનો અભ્યાસ કરો? જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આરંભે. જ્ઞાન એટલે શાસ્ત્રનું શ્રવણ કરવું, એના પરિણામે આપણને જીવન વિશે વિવેક પ્રાપ્ત થાય, એના પરિણામે આપણને વૈરાગ્ય પ્રાપ્ત થાય, એના પરિણામે સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત થાય, એના પરિણામે એટલે કે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય, એને કારણે આપણે ધ્યાન કરવા માંડીએ, એને કારણે આપણે સમાધિ પ્રાપ્ત થાય. આટલું થાય ત્યારે આવું જે સુખ છે. એટલે પહેલી વાર જ્યારે શરૂઆતમાં કરવાનું હોય ત્યારે કેવું છે? દુઃખમિવ, જાણે કે દુઃખ હોય. ભગવાન તો ઈવ શબ્દ વાપરે છે, યત દગ્રે વિષમ ઇવ, વિષમ ઇવ, જાણે કે વિષ સમાન હોય. વિષ નથી હોતું, માત્ર કડવાશ એની લાગતી હોય છે, ખરેખર તો મીઠું હોય છે, પણ એનો જે સ્વાદ માણવા આપણે તૈયાર નથી. જેમ કોઈને અત્યંત પિત્તનો રોગ થયો હોય અને બધી વસ્તુ કડવી જ લાગે, એ માણસે સાકર આપવામાં તો સાકર પણ કડવી લાગે. તો કહેવામાં આવે કે ભાઈ સાકર ભલે કડવી લાગતી હોય, તું તારે સાકર ખાધા કર. તો એ સાકર પેલા પિત્તના રોગને કારણે પ્રારંભ અત્યંત કડવી લાગે, પણ છેવટે એ વસ્તુ જ પિત્તને દૂર કરે અને જીવની કડવાશ દૂર કરે. એમ કરીને આપણે સાકરને મીઠાશ માણી શકીએ. પરિણામે અમૃતોપમમ. ઓહો, શું થયું? ઓકે, તો પરિણામે અમૃતોપમ, પરિણામે જે અમૃત એટલે કે અત્યંત મીઠું કે અત્યંત આનંદદાયક બની જાય છે. તો ઘણી વસ્તુ એવી હોય છે, સૂંઠ, સૂંઠ પણ એવી હોય, આપણે ખાઈ ત્યારે આમ તીખી લાગતી હોય એવી લાગે, પણ એમ કહે છે કે પરિપાકે મધુર હોય છે. આમ જ્યારે એનો પાક થાય શરીરમાં ત્યારે એ વસ્તુ કેવી છે? મધુર હોય. બાકી આપણે એમ કહે તો કે ભાઈ આ તમારું પિત્ત દૂર કરે, આ સૂંઠ વળી કેમ પિત્ત દૂર? તો આવી તીખી તીખી વસ્તુ પિત્ત દૂર ના કરે, પણ કરે. પરિણામ એનું પરિપાકમાં મધુર હોવાને કારણે એ પિત્ત દૂર કરે, એવું કહે છે. એટલે ઘણી વસ્તુ એવી હોય કે આપણે પ્રારંભમાં લઈએ ત્યારે એનો સ્વાદ કે અનુભવ એક પ્રકારનો હોય, પણ પરિણામે એનું સેવન કરીએ ત્યારે અભ્યાસાદ રમતે યત્ર, એનું આપણે સેવન કરીએ ત્યારે. આયુર્વેદમાં રસાયણ, રસાયણ એટલે એક વસ્તુનું સેવન રોજ કરવું. તેમ આપણે પણ આવી રીતે જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આનો અભ્યાસ કરી સેવન કરીએ. એ શરૂઆતમાં અઘરું હોય. યત તદગ્રે પ્રથમ સન્નિપાતે વિષમિવ દુઃખાત્મકમ ભવતી, બહુ પીડા અણગમતું બને, ગમે નહીં. કારણ કે આપણી વૃત્તિઓ બહિર્મુખ હોવાને કારણે, એટલે કે આત્મબુદ્ધિ પ્રસાદજમ, પોતાની બુદ્ધિના કે આત્માની પ્રસન્નતાને કારણે જન્મનો આ સુખ છે. આંતરિક સુખ છે, આધ્યાત્મિક સુખ છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે મનુષ્યની સામે અન્ય શ્રેય અન્ય દૂતૈવ પ્રેય, તે ઉભય નાનાર્થે પુરુષમ સ્નિત. આ શ્રેય અને પ્રેય બંને મનુષ્યની સમક્ષ સતત આવતા હોય છે. તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર, કો ધીર અર્થાત વિવેક મનુષ્ય હોય એ જ બેનો ભેદ પારખી શકે એમ હોય છે. ત્યાં શંકરાચાર્ય મારા સમજાવે છે કે હંસ જેવી રીતે નીર અને ક્ષીરનો વિવેક કરી શકતો હોય છે અને નીરથી ક્ષીરને જુદું કરતો હોય છે, અને ક્ષીર ક્ષીર ગ્રહણ કરે, નીરને જુદું કરી દે, આવું વિવેક તો હંસમાં હોય. તેવી રીતના શ્રેય અને પ્રેય, આ સાત્વિક સુખ અને રાજસ સુખ બંને પણ એવા મિશ્રિત થઈને આવેલા હોય છે કે બંને આપણે સરખા દેખાય. એટલે એની પછી લક્ષણ પારખતાવડો છે. જેમ દમયંતીનો સ્વયંવર થયો ત્યારે એક એમાં 5 અનાળા રાજા એની સામે હતા. એટલે દેવતાઓને પણ ઈચ્છા હતી કે અમારે દમયંતીની સાથે અમારે દમયંતી અમને વરમાળા પહેરાવે. ઇન્દ્ર છે, અગ્નિ છે, વરુણ છે, યમ છે, આ 4 દેવતાઓ ને પણ તો કોઈ એમને કહ્યું, નારદમાં કોઈ આ દમયંતીએ તો નળને જ વરમાળા પહેરવાનો સંકલ્પ કર્યો છે, માટે તમે ગમે તે વસ્તુ નહીં પહેરાવે, તો ચાલો અમે નળનું રૂપ લઈને જઈશું.
આમ દમયંતીની સામે એક નળ રાજા બિચારો આપણો અને બીજા 4 5 નળ રાજા ઉભા રહ્યા, સરખા જ દેખાય. હવે વિવેક કેમ કરવો? એને કહેવામાં આવ્યું કે દેવતાઓ છે ને ક્યારે પલક ના મારે અને મનુષ્ય છે પલક મારે એની આંખો. બસ આટલો ફેર છે. એટલે દમયંતી જોયું કે હા આ 4 તો આંખની પલક મારતા નથી, માટે એ દેવતાઓ છે, એ પેલા નળ નથી, અને આ પલક મારે છે માટે આ નળ છે. વિવેક સરખા થઈને સરખા દેખાય. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત. આ શ્રેય અને પ્રેય બંને સરખા જ જાણે કે હોય એવા થઈને મનુષ્યની સમક્ષ આવતા હોય છે. તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. આ બંને સારી રીતે વિચારીને પછી આ જે ધીર કે વિવેક મનુષ્ય હોય એ શ્રેયને પસંદ કરે. આ સાત્વિક સુખ પણ એવું છે, આત્મબુદ્ધિ પ્રસાદજમ, પોતાની બુદ્ધિના પ્રસાદથી પ્રસન્નતાથી પ્રાપ્ત થયેલું. બુદ્ધિની પ્રસન્નતા, બુદ્ધિની સ્વચ્છતાને કારણે સુખ